શિવાય. ગુરવે સચ્ચિદાનંદમૂર્તયે નમસ્તસ્મૈ 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 નમો નમઃ. તમે બધાએ ખૂબ હર્ષભેર મારા 75 વર્ષમાં પ્રવેશને વધાવ્યો, પણ મારો હર્ષ ઓછો થઈ ગયો. મારું એક ઓછું થઈ ગયું. એટલે મને ગુરુદેવે સંન્યાસ દીક્ષા પણ મારા જન્મદિન નિમિત્તે જ આપેલી. એટલે મારા સંન્યાસ દીક્ષાના પણ 34 વર્ષ પૂરા થાય છે અને 35મું વર્ષ શરૂ થાય છે. પૂજ્ય બાપુજીએ મને સંન્યાસ દીક્ષા આપી ત્યારે યોગ વિશે તો જે કંઈ કહેવાનું હતું કહ્યું, પણ એક વાક્ય મને કહ્યું કે બેટા, દિવ્ય શરીરથી કાંઈ ઓછું પ્રાપ્ત કરીને સંતોષ માનીશ નહીં. અને આ વાક્ય મારા હૃદયમાં કોતરાયેલું છે. હું સજાગ છું. હું જાણું છું કે મારે આ જગતમાં જે કરવાનું તે આ એક વાક્ય છે એ જ કરવાનું, બીજું કરવાનું નથી. પણ દાદાજીએ પાછું એક બીજું વાક્ય મને કહ્યું કે સંસ્કૃતિના પુનરુત્થાનનું કાર્ય તારા ગુરુએ અધૂરું છોડ્યું છે, પણ તારે આગળ ચલાવવાનું છે. એ વાક્યને પણ મારે હૃદયમાં જ રાખવું જોઈએ. બે વિરોધાભાસી વાક્યો છે. તમે તમારા ઘરમાં બિલાડી ને કૂતરો બે હારે રાખો તો શું થાય? તમને જવાબ સૂજો કે ન સૂજો? સાસુ વહુ ને થાય એવું થાય. એમ આ બે વાક્યો એવા જ છે. એક પ્રવૃત્તિનું વાક્ય છે ને એક નિવૃત્તિનું વાક્ય છે. તમને બધાને કદાચ ખબર ન હોય, પણ બાપુજીએ એમના સંન્યાસ જીવનમાં આ બે વાક્યો ઉપર ઘણો વિચાર કર્યો અને ઘણી મૂંઝવણ પણ અનુભવી. મારી સાથે વાતો કરે ત્યારે મને કહે કે આ સંસ્કૃતિનું પુનરુત્થાન સોંપ્યું દાદાજીએ અને આપણને આ નિવૃત્તિની સાધના બતાવી કે આમાં કરવું શું? એટલે મેં બાપુજીને કહ્યું કે આપ ગુરુ પદે છો, જ્યાં જ્યાં શિષ્યોને દીક્ષા આપો ને બધાને દોડાવી મૂકો. એ આ સંસ્કૃતિના પુનરુત્થાનનું કામ કરશે. બાપુજી કહેતા તું દોડ ને. મેં કીધું ના, આ સાધનામાં દોડાય એવું નથી. તો બાપુજી કહેતા એ જ ખાટલે મોટી ખોળ આ જ છે કે આ સાધના એવી એમાં દોડે અને સાધના થાય નહીં. આમાં તો પલાટી મારીને બેસવું જોઈએ. બહાર દોડવાથી આ સાધના થતી નથી. એ તો 4 દિવાલમાં બેસવાની તૈયારી જોઈએ. એટલે બાપુજીએ મને કહ્યું કે મેં તને આ વસ્તુ આપ્યા સંન્યાસના, હવે હું તને જો એમ કહું તું દોડ, તને સાધના ન કર તો હું જ ખોટો કહેવાય ને? વાત વ્યાજબ છે. સંન્યાસ છે એ નો આશ્રમ છે. સંસારમાં પ્રવૃત્તિ હોય, સંન્યાસમાં ન હોય. જેને નિવૃત્તિની દીક્ષા મળે એને તો પછી નિવૃત્ત રહીને સાધના જ કરવા દેવી પડે. એને દોડવાનું કહેવાય નહીં. આ સાધના કરતા કરતા એની પાસે જે એક્સ્ટ્રા સમય હોય
પહેલેથી કઈ કોઈ 24 કલાક સાધના કરી શકતું નથી. બહુ સારો સાધક પણ દિવસના 8 કે 10 કલાક સાધના કરી શકે, મારો અનુભવ છે. એથી વધારે ન થાય, કારણ કે આ સાધનામાં આપણી મરજી કામ નથી લાગતી, આપણો પ્રાણ શું કરે છે એ જોવાનું છે. 8-10 કલાક સાધના કરીએ તોય પણ દિવસમાં કંઈક 2-4 કલાક એક્સ્ટ્રા બચે ખરા. આપણું ખાવા ધોવાનું, ખાવા પીવાનું આ બધું કરતા એ એક્સ્ટ્રા સમયમાં તમે તમારું અધ્યયન કરો, કોઈ પ્રવૃત્તિ કરો, તો એ તમારી મરજીની વાત છે, એટલું કરી શકાય. પણ તેમ છતાંય નિવૃત્તિ માર્ગી સાધક જો બહાર દોડવા જાય તો પછી 4 દિવસ ના આવે ત્યારે એનું પ્રાણ ના પાડે, કારણ કે પ્રાણથી જ બહિર્મુખ બનવાનું છે, બહાર દોડવાનું છે, અને પ્રાણથી અંતર્મુખ થવાનું છે. તો પ્રાણને એક આમથી 2 પ્રેક્ટિસ ન કરાવાય. એટલા માટે નિવૃત્તિ માર્ગની સાધના છે, એની સાથે પ્રવૃત્તિ કરવી ઘણી અઘરી છે. એટલે બાપુજી આ મૂંઝવણમાં હતા. મને કે હું દીક્ષા આપું અને પછી એને સાધના કરવાનું ન કહું તો એ ખોટું. અને જ્યાં સુધી દીક્ષા ન મળે ત્યાં સુધી બધા સંસારીઓ છે, એટલે એમને સંસારની કાંઈક જવાબદારીઓ, એટલે એમને સંસારનું કામ કરવું પડે, તો એની પાસે સમય પાછો ઓછો હોય, એટલે આ ગળમથલ એમના રહી. દાદાજીએ મને જયારે યાદી આપી કે આ કામ અધૂરું છે, પૂરું કરવાનું છે, ત્યારે આ ગળમથલ ગુરુજીની હતી, મેં રજૂ કરી દીધું કે આપ મને આ કરવાનું કહો છો, તો મને તો નિવૃત્તિ માર્ગની સાધના આપી છે મારા ગુરુએ. કહ્યું છે કે દિવ્ય શરીરથી ઓછો કંઈ પ્રાપ્ત થાય તો સંતોષ ન માનીશ. હવે આપ ફરમાવો, દિવ્ય શરીર આપી જ દેતા હોય અત્યારે તો કાંઈ વાંધો જ નથી, આપણે પ્રવૃત્તિમાં જ છીએ કાલથી. પણ એ કંઈ એમ મફતમાં થોડું મળી જાય છે. એને માટે વર્ષો સુધી તપશ્ચર્યા કરવી પડે, ઘણી આકરી તપશ્ચર્યા કરવી પડે. નહીં તો દિવ્ય શરીર પામનારા દર 50 વર્ષે 25 વર્ષે આપણને 1-2 મળી રહે, પણ એવું નથી. દાદાજીએ રસ્તો સુજાડ્યો કે જે અભિયાન ચલાવવું એમાં 2 પક્ષ પાડવાના, પ્રવૃત્તિ પક્ષ અને નિવૃત્તિ પક્ષ. નિવૃત્તિ પક્ષમાં જેને દીક્ષા મળે એને ફક્ત સાધના જ કરવાની. પ્રવૃત્તિ પક્ષમાં જેને દીક્ષા મળે એને એના પ્રમાણમાં નિમ્ન સ્તરની સાધના કરવાની અને આ કામ કરવાનું. પણ એ કામ નાનું નથી. આપણી જાતે આપણી ઈચ્છાથી આપણે કંઈ પણ કામ કરીએ તો એ સામાન્ય જ છે, કારણ કે એ તો આપણી ઈચ્છા છે. એમાં કંઈક આપણી એષણા હોય, આપણી અપેક્ષા છે, આપણી કંઈક કામના છે, એની પાછળ નામ કમાવાની, દામ કમાવાની કંઈક કામના હશે. આપણી જાતે જો કામ કરીશું તો ભગવાનની આજ્ઞા છે માટે આ કરવાનું છે, અને એમાં આપણા આત્માનું કલ્યાણ થશે, આપણને કંઈક ધર્મ લાભ થશે, ભગવાને કહ્યું છે માટે કરવું. એમ જો આપણે સમજીને વિચારીને કરીએ તો એ નિષ્કામ કર્મ યોગ થઈ જાય છે, પ્રવૃત્તિ માર્ગ. ભગવાનને અર્જુનને જે કહ્યું કે તારે લડવું નથી, હું સમજી ગયો, તું નિવૃત્ત થઈ ગયો, તેને ધનુષ ફેંકી દીધું. હવે હું તને એમ કહું છું તું ધનુષ ઉઠાવ. જો પ્રવૃત્તિ કરાવી ને, ધનુષ ફેંકી દે પછી ધનુષ ઉઠાવવાનું કહે તો પ્રવૃત્તિ કરવાનું કહે. પણ તું લડે છે, તારે જીતવું છે, તારે રાજ ભોગવવું છે, એ બધી આશા અપેક્ષા છોડી દે. ફક્ત એટલું યાદ રાખ કે હું તને કહું છું અને તું લડે છે. મામે તમ શરણ વ્રજ, મારા શરણે આવીને હું કહું એમ તું કર.
એટલે અર્જુને કહ્યું, કરીશે વચન તવ, ચાલો હું આપના શરણે છું, આપ જેમ કહો એમ જ મારે કહું, મારી આમાં કોઈ અપેક્ષા નથી. તો અર્જુનને ખોટ ન ગઈ. અને અર્જુનને દાખલો બેસાડ્યો કે આપણે નિષ્કામ કર્મ કરીએ તો એ પણ યોગ છે, એ પણ ભક્તિ છે. ભગવાનનું કાર્ય કરવું એ ભક્તિ, નિષ્કામ કર્મ કરવું એ યોગ. બે એક જ છે, શબ્દ જુદા. તમે બધા સંસારમાં છો અને લગભગ સંસારમાં જ રહેવાના છો. લગભગ કહું છો, કદાચ કોઈ તમારામાંથી ઈચ્છા થાય ને આવું પહેરી લે તો શક્યતા ખરી, પણ લગભગ. તો તમારા માટે આ પ્રવૃત્તિ માર્ગ ઉત્તમ છે. દાદાજીએ મને 2 વિભાગ પાડવાનું કહ્યું છે, 2 વિભાગ મેં પાડ્યા છે. પણ તમે એમ માનો છો કે આ બધું ગુરુજીએ કરવાનું છે. આપણે તે માંગે ત્યારે પાકીટ જરા ખોલીને એમાંથી કાગળના કકડા કાઢીને આપી દેવાના. બાકી ગુરુજી જાણે અને એમનું કામ જાણે. તો સંસ્કૃતિનું પુનરુત્થાન ન થાય. તમે પાકીટમાંથી પૈસા કાઢીને આપો, એ રણજીતભાઈ પાસે જાય, એન્જિનિયરો નકશા બનાવે, કોઠારીભાઈ ઈંટો મૂકતા જાય, મકાન બનતા જાય, સંસ્થા ને એવું બધું ઊભું થઈ જાય. પણ એનાથી કઈ સંસ્કૃતિનું પુનરુત્થાન થોડું થાય. સંસ્કૃતિ તો લોકોના દિમાગમાં આવવી જોઈએ. ઈંટ ચૂનાનું મકાન છે એ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂર છે. જેમ કે આજે આપણે અહીંયા મોડું છે તો આપણે બધા જાણીએ છીએ કે આજ પવિત્ર પર્વ છે, મુનિજી કંઈક પ્રવચન કરશે, આપણે કંઈક સાંભળીએ, એમાં કંઈક ધર્મ લાભ થશે, આપણને સમજવા મળશે, કંઈક ઉપદેશાત્મક 2 વાતો જાણવા મળશે. એટલે આપણે બધા અહીંયા આવ્યા છીએ. અહીંયા આવ્યા છીએ, બેઠા છીએ, પણ કોઈ એ વિચાર્યું, જોયું પણ વિચાર્યું નથી કે આ રમણભાઈ આટલા થાંભલા ખોડી ને આ બધું માથે ચંદરો નાખ્યો તો આપણે અહીં બેઠા છીએ. કોઈ પણ પ્રવૃત્તિ કરવી હશે, ભલે મગજની કસરત કરવી હશે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં થાય. તાપમાં બેસી ના થોડું થાય. એટલે આપણે જે ઈંટ ચૂનાના મકાન ઊભા કરીએ છીએ, સંસ્થા ઊભી કરીએ છીએ, એ તો માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. એક સગવડ ઊભી થઈ કે જ્યાં આપણે મળીને કામ કરી શકીએ. અહીંયા આપણે કાયાવરણ તીર્થ સેવા સમાજ સંસ્થા બનાવીને આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું તો આપણે અહીંયા મળી શકીએ છીએ, અહીંથી કંઈક પ્રવૃત્તિ કરી શકીએ છીએ. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વનું નથી. મહત્વનું તો અહીંયા રહીને આ બધું કર્યા પછી આપણે પ્રવૃત્તિ શું કરીએ છીએ અને એનાથી લોકોને કંઈ લાભ થાય છે કે નહીં, એ મહત્વનું છે. જો લોકોને કંઈ લાભ ન પહોંચાડી શકીએ તો આ બધું જ નકામું છે. એવા બંગલા તો તમે સંસારમાં બનાવો જ છો. તો આ ધર્મના કાર્યમાં હું કામ બંગલા બનાવવા? જો આપણે ખરેખર સંસ્કૃતિના પુનરુત્થાનનું કાંઈક કામ કરી શકીએ તો જ એ સંસ્થા ઉપયોગી છે. અહીંયા આપણી સંસ્થા બની ગઈ છે, વર્ષોથી આપણે કંઈ ને કંઈ પ્રવૃત્તિઓ અહીંથી કરવી, યથાશક્તિ જે આપણને આવડે છે તે. યોગ વિદ્યાલય ચલાવીએ છીએ, જ્ઞાન કર્મ ભક્તિની શિબિરો પણ કરીએ છીએ, સ્વાસ્થ્યની શિબિરો કરીએ છીએ. આ બધી પ્રવૃત્તિઓ છે. અહીં આપણે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવીએ છીએ, તો એ જનતાને લાભ છે ને, એ સેવા છે. આવું બધું કાર્ય આપણે કરીએ છીએ, જેટલું આપણને આપણી શક્તિ અનુસાર કરી શકીએ તે કરીએ છીએ. ઝાખણમાં હજી આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ ઊભું કરીએ છીએ, હજી તો એ થઈ જશે પછી ત્યાંથી પ્રવૃત્તિ જ કરવાની. પણ એ પ્રવૃત્તિ છે એ તમારે એટલું સમજવાનું છે કે પ્રવૃત્તિ વિભાગ અલગ છે. એમાં
જેને ભગવા પહેર્યા છે એનું એ કામ નથી. એને તો સાધના જ કરવાની છે. પ્રવૃત્તિ તમારે ઉપાડી લેવાની. તમને પ્રવૃત્તિ કરતા આવડે નહીં એ બરાબર છે, તો કેમ કરવી એ શીખવવાનું કામ અમારું છે. પ્રવૃત્તિ કરવાનું કામ અમારું નથી, પ્રવૃત્તિ તમારે કેમ કરવી શીખવવાનું કામ અમારું છે. અત્યારે તો એવું છે કે તમારે શીખવું નથી ને અમને પ્રવૃત્તિ કરાવી રાખવી છે. આ મારી સમજ છે, તમારી સમજ છે. હું લાઈફ મિશનના ટ્રસ્ટીઓને, આગેવાન કાર્યકર્તાઓને બધાને કહું છું કે મેં તમને શરૂઆતમાં કહેલું 5 વર્ષ મારે તમને શીખવવું જોઈએ. સંસ્કૃતિનું પુનરુત્થાન કરવું એ કંઈ સરળ વાત નથી. તમને સમજ આવવી જોઈએ કે આમાં શું કરવાનું છે. એ હું તમને 5 વર્ષ શીખવું. તમારે એને માટે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી ઊભું કરવું પડે, તો એને માટે પણ હું તમને થોડો સમય આપું. મારી સાધનામાંથી કાપ મૂકીને, અને મેં કાપ મૂક્યો છે એ તમે સૌ જાણો છો. ને તો હું એકાંતમાં જતો, તમે કોઈ અંદર આવીને મારા દર્શન કરતા નહોતા. એટલે હું 4 દિવાલમાંથી બહાર જ નહોતો નીકળતો. હવે હું મોટરમાં ફરું છું. ઓપેલમાં આંકડા છે, આપણી મોટર છે ને, એમાં મીટરમાં બતાવશે કેટલા કિલોમીટર મુનિજી ફર્યા. એ તો ઓપલ આવી ત્યારથી. એની આગળ બધી ઘણી રણજીતભાઈ મોટર આપી, બીજા હરિભાઈ આપી, વિમલસિંહભાઈ આપી, એમાં બધા એ જુદા. પણ આને આંકડા તો ખરા ને. અને 5 વર્ષનું કહેલું, હવે 10 વર્ષ થઈ ગયા. 95 થી શરૂ કર્યું છે, આ 2005 પૂરા 10 થયા ને. 10માં કઈ બાકી હોય કહેજો. એટલે છેલ્લા 2-4 પ્રસંગથી હું બધાને કહું છું કે ભાઈ હવે તમારે આ બહાર ઉપાડવું પડે પ્રવૃત્તિ માર્ગનો. અને મને તમારે મારું ધ્યેય પૂર્ણ કરવા માટે પૂરો સમય આપવો જોઈએ. હું તમને એમ નથી કહેતો, સમજજો કે તમે મારો સમય લીધો એટલે મારું આ બગડ્યું, એમ નથી કહેતો. મારું બગડ્યું નથી, મારું સારું છે. પણ હવે જો તમે મારો સમય વધારે લો તો કદાચ બગડે. પણ આપણે બગડવા દેવું છે ને. હું મારા જીવનનું ધ્યેય બરાબર સમજુ છું, પાકું સમજુ છું. પણ પ્રવૃત્તિ સાથે, દોડાદોડી સાથે દિવ્ય શરીરની સાધના થાય નહીં. દિવ્ય શરીરની પ્રાપ્તિ કરવી એ ઘણી અઘરી વાત છે. યોગી તો ઘણા છે, યોગ શીખવનારા ઘણા છે, અમે સંપૂર્ણ થઈ ગયા એમ કહેનારા ઘણા છે, અમે સમાધિમાં છીએ એમ કહેનારા ઘણા છે. પણ દિવ્ય શરીર અમને મળશે એમ કહેનારા છે કોઈ? રાજ્યશ્રીને છે એમ કહેવા માટે હિંમત જોઈએ છે. અને ખોટી હિંમત કામને નથી. ખોટી હિંમત કામની નથી, સાચી હિંમત કામની છે. અને મને સાચી હિંમત છે. આપણા પ્રાચીન કાળના પણ ઉદાહરણો છે. જેમ કે વિશ્વામિત્ર ઋષિ, એ છેક બ્રહ્મર્ષિ પદ સુધી પહોંચી ગયા. બ્રહ્માજીના માનસ પુત્રો જે વશિષ્ઠ વગેરે એમની હરોળમાં પહોંચી ગયા. એક માણસ બ્રહ્માજીના માનસ પુત્રની હરોળમાં બેસી જાય કઈ સામાન્ય વાત છે? પણ વિશ્વામિત્રનું જીવન ચરિત્ર તો તમે વાંચ્યું છે. એકવાર મેં તમને જ્યારે મોરબીમાં ગુરુ પૂર્ણિમા ઉજવી હતી ત્યારે વિશ્વામિત્રના ચરિત્ર ઉપર વાત કરી હતી.
કે વિશ્વામિત્રએ આ સાધના કરી અને અંતિમ લક્ષ્ય સુધી પહોંચ્યા, પણ એમાં કેટલી વાર એ ગોતું ખાઈ ગયા. ગોથુક શું કામ થઈ ગયા? પ્રવૃત્તિમાં પડ્યા. એટલે એમનું નામ જ વિશ્વામિત્ર. ઋષિ તરીકેનું, રાજા તરીકે એમનું નામ વિશ્વામિત્ર નહોતું. વિશ્વમાં કોઈ એવું વ્યક્તિ નહીં જેના એ મિત્ર નહીં, એટલે વિશ્વામિત્ર. એનો અર્થ એમ કે જગતમાં કોઈને કાંઈક દુઃખ પડ્યું તો વિશ્વામિત્રને એમ થાય કે આનું દુઃખ હું હટાડી દઉં. ત્રિશંકુ રાજાને એમ થયું કે મારે સદેહ સ્વર્ગે જવું જોઈએ. તો બીજા બધા ઋષિએ ના પાડી કે આ ન થાય, શક્ય નથી. અને એવું કરવું શું કામ? મોકલ્યું તો અમારી શક્તિ ઘટી જાય. વિશ્વામિત્ર કે બધા ના પાડે છે ને તને, તો હું તને પહોંચાડી દઉં. આમાં ત્રિશંકુને મદદ કરવાની એક ભાવના હતી, પણ થોડીક એવી ભાવના ખરી ને કે બીજા નથી કરી શકતા ને, તો જો હવે હું શું કરી બતાવું છું તે તું જો. ત્રિશંકુને પહોંચાડ્યો. દેવોએ એને પાછો ઠેલ્યો. નીચે પડતો તો અધર લટકાવી રાખ્યો. પછી કે મારું શું અહીંયા? મિત્ર કે બધા ના પાડે છે ને તને, તો હું તને પહોંચાડી દઉં. આમાં ત્રિશંકુને મદદ કરવાની એક ભાવના હતી, પણ થોડીક એવી ભાવના ખરી ને કે બીજા નથી કરી શકતા ને, તો જો હવે હું શું કરી બતાવું છું તે તું જો. ત્રિશંકુને પહોંચાડ્યો. દેવોએ એને પાછો ઠેલ્યો. નીચે પડતો તો અધર લટકાવી રાખ્યો. પછી કે મારું શું અહીંયા વચ્ચે, હવે ક્યાં રહું અવળે માથે? તો કે કાંઈ ચિંતા ન કર, દેવોએ એમને સ્વર્ગ છે તેવું હું સ્વર્ગ તારા માટે ત્યાં બનાવી દઉં. એ સ્વર્ગની રચના કરવા માંડી ગયા. બોલો, બ્રહ્માજીનું કામ એ કરવા માંડી ગયા. એમાં ફાયદો ત્રિશંકુનો થયો કે વિશ્વામિત્રનો થયો? ત્રિશંકુએ કઈ વિશ્વામિત્રને ઇનામ આપ્યું એવું ક્યાંય પુરાણમાં લખ્યું નથી. આ તો એક જ દાખલો હતો. એવા અનેક પ્રસંગો છે કે જયારે વિશ્વામિત્રએ કાં તો અભિમાનથી કંઈક કરવા ગયા, કાં તો કોકને ઉપર દયા આવી ગઈ ને કંઈક કરવા ગયા, તો એમનું પતન થયું. આપણામાં કહેવત છે ને, દયાની માને કોણ ખાય? ડાકણ ખાય. એટલે દયા બહુ સારી નથી. દયા ભાવ રાખવો અંતકરણમાં, પણ હું જ આને મદદ કરી દઉં એવું રાખવાની જરૂર નથી. એમ વિચારો કે દુઃખી માણસ તો દુઃખી છે, આપણે એનું સારું ઈચ્છીએ, પણ હું કરું એ જ અજ્ઞાન મોટું. ભગવાન જોતો નહીં હોય, એનો દુઃખ આપણી આંખને જ દેખાય છે, ભગવાનની આંખો નથી. એ એને સુખી નહીં કરે. અને ભગવાને એને સુખી અત્યારે નથી કરવો, તો એમાં આપણે ચંચુપાત કરવાની જરૂર નથી. એનું એમ જ બરાબર છે. મારા ને તમારા બધા કરતા ભગવાન વધારે દયાળુ છે. કૃપા નિદાન એને કહેવાય છે, મને તમને કોઈ કહેતું નથી. દીન દયાળ એ કહેવાય છે, મને તમને કોઈ કહેતું નથી. ભગવાનને સૃષ્ટિ રચી છે, એમાં આવું જ રહેવાનું. સૌ સૌના પ્રારબ્ધ મુજબ સારું નરસું જીવનમાં બના કરવાનું, અને ભગવાન એનું કલ્યાણ કરે એવી શુભ ભાવના રાખવી. બાકી હું કોકનું સુધારી દઈશ, આપણું આપણે નથી સુધારી શકતા, તો કોકનું ક્યાં સુધારી દઈએ? બોલો, આપણા જીવનમાં આપણે જો સાચે તટસ્થ ભાવે વિચારીએ તો આપણા જીવનમાં આપણે આપણું કેટલું સુધાર્યું? આપણે આપણી જાતને મદદ નથી કરી શકતા, તો બીજાને શું મદદ કરવાના?
પણ એક વાત છે, કોઈને જાતે સુધરવું ગમતું નથી, બીજાને સુધારવામાં એ એકદમ શાણો થઈ જાય છે. પોતાની જાતને સુધારવી હોય તો આપણે બધા કે હું તો સુધરેલો જ છું ને, મારામાં કોઈ ખામી નથી. ખામી કદાચ બ્રહ્મામાં હોય, વિષ્ણુમાં હોય, મહેશમાં હોય, પણ મારામાં ઇમ્પોસિબલ. આપણે સંપૂર્ણ પરિપૂર્ણ વ્યક્તિ છીએ એમ આપણી માની. આપણામાં કંઈક અપૂર્ણતા છે, એટલી આપણે સુધારી લઈએ તો આપણે જગતનું જ કલ્યાણ કર્યું છે એમ માનવાનું. એટલે ભગવાન કૃષ્ણે કહ્યું કે ઉદ્ધરેત આત્મનામ આત્મા. આત્માએ પોતે જ પોતાનો દરેકે ઉદ્ધાર કરવાનો છે, કોઈ બીજાનો ઉદ્ધાર કરી શકે એમ નથી. બધા પામર જીવો જ છે, પણ છતાંય આપણે પેલો કોન્ટ્રાક્ટ લઈએ છીએ બીજાને સુધારવાનો, આપણી ખામીઓ જોતા નથી. તો દયા રાખવી, પણ બીજાને સુધારવા નથી તો આપણો સમય બગડે, અને આપણા સુધારવાથી કોઈ સુધરતું નથી. આ તમારે બ્રહ્મવાક્ય લખી રાખવું. માણસને સ્વયં અંદરથી સુધરવાની ઈચ્છા થાય તો જ એ સુધરે, બાકી કોઈ સુધારવા જાય તો એ માણસ સુધરે નહીં. પોસિબલ જ નથી. તમે જ વિચાર કરી દો ને, આપણું કોઈ ખોડ હોય ને દુર્ગુણ હોય તો એને સુધારે કોણ? 5 મિનિટ શાંતિથી વિચાર કરી લેજો. તમને આખી દુનિયામાં કોઈ એવો જડશે નહીં કે જે તમારો દુર્ગુણ સુધારી દે. તમે વિચાર કરશો તેમ જ થાય કે હું સુધરું તો જ આ સુધરે એમ છે. સ્વયં મથવાનું છે કે મુનિજી ખોટા માણસ તો લાગતા નથી, જૂઠા માણસ તો લાગતા નથી. જો હું તમને ખોટો લાગતો હોય, જૂઠો લાગતો હોય તો આટલી ધૂમ તાપમાં તમે તમારા ગામથી એટલા બધા દૂર આવીને આટલા સમયાનું ભરી કેમ દે? એટલે એટલું તમારો સદભાવ છે, જાણો છો. અને એ તમે જે વિચારો છો કે હું ખોટો નથી, એ ખોટું નથી. હું યોગ શાસ્ત્રને સમજુ છું, યોગાનુભૂતિથી સમજુ છું યોગને. અને એનું પહેલું જ વાક્ય એ છે કે પહેલું યમ પાળો, અને પહેલો યમ છે સત્ય, કે સત્ય બોલો. જૂઠું બોલ્યા તો એ પાપ છે. હું જેટલી વાર જૂઠું બોલું એટલી વાર સાધનામાંથી મને ભગવાન પાછો સરકાવતા જાય. દિવ્ય શરીરની વાત તો ક્યાં છે? અવળી ગાડી ચાલે રિવર્સમાં. એટલે જૂઠું તો બોલાય જ નહીં, સાધકથી તો નહીં બોલાય. દાદાજીને બાપુજી નો પહેલો મિલન પ્રસંગ તમે વાંચ્યો છે ને ગુરુ પરંપરામાં? દાદાજી બાપુજીને લક્ષ્મી નારાયણના મંદિરમાં મળ્યા. એમને ખભા ઉપર પાછળ હાથ મૂક્યો, બાપુજી રડતા હતા. એટલે કે રડે જ કેમ? શાંત થઈ ગયા. પછી કે ચાલ મારી પાછળ. બાપુજી એની પાછળ પાછળ ચાલવા ગયા. બહાર લઈ ગયા, એક દુકાનના પાટિયા પર બેઠા અને કહ્યું કે તારા મનમાં તું આપઘાત કરવાનો વિચાર કરે છે એ કાઢીને છોડી દે, સાધકને માટે એ સારું નથી. અને બાપુજીએ શું કહ્યું? હું તમે કહે તે કહ્યું ને કે નારે એવો વિચાર હું કરતો જ નથી. બોલો, આપણે એકાબીજા સામાન્ય માણસો વાત કરતા હોય ત્યારે આપણને 100% ખાતરી છે કે આ ક્યાં એને ખબર પડવાની કે હું સાચું બોલું છું, જૂઠું બોલું છું. એટલે એવું વિચારીને બાપુજીએ કહી દીધું કે ના રે હું એવો વિચાર કરતો નથી. દાદાજીએ કહ્યું કે જૂઠું ન બોલાય. તું સાધક છો, સાધક થઈને જૂઠું બોલે છે. એ વખતે જો બાપુજી સમજી ન ગયા હોત તો શું થાય? પણ સમજી ગયા. પણ ક્યારે? દાદાજી કીધું અરે 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 તું હમણાં જેમ કે સેન્ડર્સ બ્રિજ ઉપરથી ટ્રેન આવે ત્યારે નીચે પડતું મૂકવાનો વિચારતો હતો, એમ કે ના હું એવું વિચાર કરતો નહીં.
હવે બાપુજીને એમ થયું કે આ તમે વિચાર્યું એ જાણે જ છે, એટલે આ માણસ પાસે જૂઠું બોલાય નહીં. પણ તમને હજી એવી ખાતરી મારી પાસે થઈ નથી એટલે ગરબડ ચાલે છે. પણ મને તો ખાતરી થઈ છે કે જૂઠું ન બોલાય, એટલે હું જૂઠું બોલીને પાપ કરું નહીં. આ છેલ્લા 2-4 પ્રસંગથી હું તમને વાત કરું છું, એટલે તમારે બહુ ગંભીરતાથી આ વિચાર કરવો પડે કે મેં તમને સમય ગાળો આપ્યો તો એનાથી વિશેષ આપી દીધો છે. હવે તમારે કામ સંભાળવું જોઈએ. હવે મારી પાસે વધારે અપેક્ષા રાખો તો વિશ્વામિત્ર જેવું થાય. વિશ્વામિત્ર તો મારાથી મહાન સાધક હતા, મહાપુરુષ હતા. તો એ તો પડતા પડતા બેઠા થઈ ગયા. કેટલી વાર પડ્યા ને પાછા બેઠા થઈ ગયા. પણ પડવું અઘરું છે, પડવું સહેલું છે, બેઠા થવું અઘરું છે. પણ મને તમે પડવા નહીં દો એ મને ખાતરી છે. આવો એક બીજો પ્રસંગ આપણા બીજા મહાયોગીનો છે. તમે બધાએ ગોરક્ષનાથ ને મત્સ્યેન્દ્રનાથ નું નામ તો સાંભળ્યું છે. જેમ વિશ્વામિત્ર વિશે મેં એક વખત પ્રવચન કર્યું, તેમ નાથ પંથના યોગીઓ વિશે મેં એક પ્રવચન કર્યું. એમાં મત્સ્યેન્દ્રનાથ એ નાથ સંપ્રદાયના આદિ ગુરુ, એટલે આદિ ગુરુ તો ભગવાન શંકર, આદિનાથ, પણ પ્રથમ ગુરુ માનવ ગુરુ એ મત્સ્યેન્દ્રનાથ. એના શિષ્ય ગોરક્ષનાથ. મત્સ્યેન્દ્રનાથ વિશ્વામિત્ર જેવા હતા. એમનું એક સ્લોગન એવું હતું કે પરોપકારાય ઇદમ શરીરમ. આ શરીર મારું છે એ પરોપકાર માટે જ છે, બધાનું દુઃખ દૂર કરવા માટે જ છે. કોઈને મુશ્કેલી હોય મારે એને મદદ કરવી, સહાય કરવી. એક વખત મત્સ્યેન્દ્રનાથ ને ગોરખનાથ વિચરણ કરતા હતા અને પ્રયાગ પહોંચ્યા. પ્રયાગ તો જાણો છો ને, ત્રિવેણી સંગમ. પ્રયાગનો રાજા એ વખતે હતો ત્રિવિક્રમ, એનું નામ. રાણીનું નામ હતું રેવતી. એ બેની મોટી ઉંમર થઈ ગયેલી, પણ કોઈ સંતાન નહોતું. થવા કાળ અને મત્સ્યેન્દ્રનાથ ને ગોરક્ષનાથ પ્રયાગ તીર્થમાં મુકામ કર્યો અને તે જ દિવસે પ્રયાગ પાસે કોઈની સ્મશાન યાત્રા આવી એની અંતિમ ક્રિયા કરવા માટે તીર્થ સ્થાન. લગભગ આખું શહેર ઉમટી પડેલું, બધા રોદન કરે. મત્સ્યેન્દ્રનાથે પૂછ્યું ગોરક્ષનાથને, કેમ આજે બધા આટલા બધા લોકો રડે છે ને શું છે, એવું કઈ પ્રસંગ છે, તપાસ કર. ગોરખનાથ ગયા, પૂછ્યું નગરજનો કે ભાઈ અમારા રાજાનું અવસાન થયું છે અને રાજાને કોઈ સંતાન નહોતું, હવે અમારા રાજનું શું થશે, ગાદીનો વારસ કોણ થશે? અને રાજા બિચારા સારા માણસ હતા, અમને રૈયતને સુખથી રાખતા હતા. એવો રાજા ચાલ્યો ગયો એટલે અમને બધાને દુઃખ છે, વિશેષ દુઃખ. એને સંતાન નથી એટલે છે. રાણી છે એ એકલી છે, હવે કેવી રીતે રાજ ચલાવશે, શું થશે? રાણી પણ એ ફાટ રુદન કરે. ગોરક્ષનાથે આવીને મત્સ્યેન્દ્રનાથને કહ્યું કે આવું છે,
એટલે રાજાની સ્મશાન યાત્રા નીકળી છે. અહીંયા અંતિમ ક્રિયા થવાની છે પ્રયાગના તીર્થ ઉપર તીરે. એટલે આખું શહેર દુઃખી છે. મત્સ્યેન્દ્રનાથ કે તો આપણે કંઈક કરવું જોઈએ, બધાનું દુઃખ દૂર કરવા માટે કરવું જોઈએ કંઈક. ગોરક્ષનાથ ત્યાં આપણે શું કરીએ? રાજા મરી ગયો એમાં આપણે તો બીજું શું કરીએ? તો કે રાજાને જીવતો કર, આપણે રાજાને જીવતો કરીએ કે આપ ગુરુ છો, મહાન છો, સિદ્ધ છો, આપ બધું કરી શકો, આપ ધારો તો રાજાને બેઠો કરી શકો છો. મત્સ્યેન્દ્રનાથ કે તું જા જોયા, રાજાનો મૃતદેહ છે એમાં હજી પ્રાણ મસ્તકમાં ક્યાંય ટેક્યો છે કે નીકળી ગયો શરીરમાંથી? જો હજી શરીર છોડીને નીકળી ન ગયો હોય, ક્યાંય અટવાઈ ગયો હોય તો આપણે એને સજીવન કરી દઈએ. પણ જો એનો પ્રાણ નીકળી ગયો હોય, પરલોક ચાલ્યો ગયો તો કઈ થાય નહીં. ગોરક્ષનાથ ગયા, જનતાને આગેવાનોને વિનંતી કરી કે મને જરા જોવા દેશો કે રાજા નાનીનો પ્રાણ છે કેમ છે? મારા ગુરુ છે, સિદ્ધ છે, કદાચ રાજાને જીવ તો કરી શકે. આવું હોય તો કોણ ના પાડે? હા ભાઈ જોઈ લો ને, કઈ થતું હોય તો. ગોરક્ષનાથે જોયું પણ પ્રાણ તો શરીર છોડીને નીકળી ગયો. એટલે ગોરક્ષનાથે મત્સ્યેન્દ્રનાથને આવીને કહ્યું કે પ્રાણ તો શરીરમાંથી નીકળી ગયો છે ગુરુજી, પ્રાણ તો એને પરલોક ચાલ્યો ગયો છે, એટલે હવે કઈ આમાં સજીવન થાય ને. મત્સ્યેન્દ્રનાથ કે તો હવે શું કરવું, કંઈક વિચારો. ગોરક્ષનાથ હવે એના પ્રાણને પકડીને લઈ આવો પરલોકથી. આપ સિદ્ધ પુરુષ છો, પરલોક જઈને એના પ્રાણને લઈ આવવાનું, પાછું પૂરી દે થાય. મત્સ્યેન્દ્રનાથ કે નહીં, પ્રાણ એક વખત પરલોક પહોંચી ગયા પછી કઈ થાય. પણ મત્સ્યેન્દ્રનાથે વિચાર્યું કે હું જરૂર જનતાને આટલું બધું દુઃખ છે એમને હું રાજી કરીશ, એમનું દુઃખ હું દૂર કરીશ. ગોરક્ષનાથે પૂછ્યું, ગુરુજી કેવી રીતે દુઃખ દૂર કરશો? તો કે હું મારો પ્રાણ છે એ રાજાના શરીરમાં નાખી દઈશ, પર કાયા પ્રવેશ કરીશ, એટલે રાજા જીવતો થઈ જશે. જનતા તો આનંદમાં આવી જશે ને. અને રાજાને સંતાન નહોતું તો હું એ રાજાનું શરીર ધારણ કરીશ, રાજા જીવતો થઈ જશે અને એને સંતાન થશે. બસ એને હું સંતાન થઈ જાય પછી પાછો હું મારા શરીરમાં આવી ગયો. ગોરક્ષનાથ કે બરાબર છે, આપનું આયોજન ઠીક છે, એટલું કરી શકો તો બધા રાજી જ થઈ જશે અવશ્ય. મત્સ્યેન્દ્રનાથે કહ્યું કે પણ હું જ્યારે મારા શરીરમાંથી પ્રાણ પાછો કાઢું બહાર અને રાજાના શરીરમાં પ્રવેશ કરું તો હું જેટલો વખત રાજાના શરીરમાં મારો પ્રાણ રહે ને એટલો વખત તારે મારા શરીરને ચોકી કરવી પડે. મારો પ્રાણ પાછો આવે ત્યારે મારું શરીર ન હોય અથવા એને કઈક ક્ષતિ પહોંચવી તો શું થાય? એટલે તારે એને સાચવવાનું. ગોરક્ષનાથ એ બરાબર, એ કરીશ હું. એટલે ગોરક્ષનાથ ગયા, આગેવાન એના જે પ્રધાન સેનાપતિ વગેરે હતા મંત્રી એને મળ્યા, રાણીને મળ્યા કે મારા ગુરુજી સમર્થ છે અને તમે આની અંતિમ ક્રિયા કરો નહીં. બીજું કઈ એને કહ્યું નહીં. ગોરક્ષનાથને મત્સ્યેન્દ્રનાથે સૂચના આપેલી, ત્યારે હું પરકાયા પ્રવેશ કરું એમ નહીં કહેવાનું, પણ અમે રાજાને જીવ તો કરી દઈએ.
એટલે જનતા તો એમ જ સમજે ને કે આ રાજા જ છે, આપણો એ જ છે. એટલે કહ્યું કે તમે અંતિમ ક્રિયા ન કરો, મારા ગુરુજી એને સજીવન જરૂર કરી દેશે. એટલે એમણે અંતિમ ક્રિયા કરવાને બદલે શબ્દને એમ નામ રાખી મૂક્યું. આ બાજુ મત્સ્યેન્દ્રનાથ કે હું એકાંત સ્થળમાં ક્યાંક સમાધિ લઈને બેસું અને મારો પ્રાણ કાઢું. એટલે નજીકમાં એક શિવની દેરી હતી, શિવ મંદિર હતું. અને શિવ મંદિરો કે શિવની દેરીઓ લગભગ ગામની બહાર જ હોય, એટલે એકલી જ હોય, ત્યાં બીજી વસ્તીથી જાજુ કંઈ હોય નહીં. એની નીચે વળી નસીબ સંજોગે એક ભોંયરું હતું નાનકડું. એટલે મત્સ્યેન્દ્રનાથે એ દેરી પસંદ કરી અને ભોંયરામાં સમાધિમાં બેઠા અને ગોરક્ષનાથને કહ્યું કે હું મારા શરીરમાંથી પ્રાણ ખેંચીને એને જીવંત કરું, તમે અહીંયા શરીર આપો. શિવની દેરીમાં એક પૂજારણ હતી, એની પૂજા કરતી હતી. એ દેરીમાં આ બે સંતો ગયા ને કહ્યું કે ભાઈ જગ્યા ક્યાં છે, તો તે ભોંયરું છે, બતાવ્યું, સાફ કરાવ્યું. મત્સ્યેન્દ્રનાથ એમાં સમાધિમાં બેઠા. પૂજારાને ખબર કે આ મહાપુરુષ છે અને એ સમાધિમાં બેઠા છે, ના એનો શિષ્ય છે. કહેલું કે તારે આ વાત કોઈને કહેવાની નહીં. પૂજા ના, મારો શિષ્ય છે, અહીં શરીરની ચોકી કરશે, પણ તારે કોઈને બીજાને વાત આ કરવાની નહીં. તો સારું. મત્સ્યેન્દ્રનાથે તો પોતાના શરીરમાંથી પ્રાણ ખેંચી લીધો. પરકાયા પ્રવેશની સિદ્ધિથી રાજાના શરીરમાં પ્રવેશ કર્યો. રાજા આળસ મળે બેઠો થઈ ગયો અને રાજા જીવતો થયો. એટલે હર્ષનાથ કે આપણે જાય રાજાને ત્રિવિક્રમ રાજાને જય હો. રાણી પણ ખુશ થઈ ગઈ. વાગતે ગાજતે જેમ રોતા રોતા લાવ્યા હતા એના બદલે ઢોલ નગારા વગાડતા વગાડતા લઈ ગયા પાછા રાજમહેલ. દર્શનમાં ગયા, શંકર ભગવાનની પૂજા કરી. ગોરખનાથ ચોકી કરતા હતા. મત્સ્યેન્દ્રનાથ એટલે કે આ રાજા ગોરખનાથ જોડે બાજુ લઈ જઈને વાત કરી કે કેમ છે, શરીર બરાબર? કે ગુરુજી ચિંતા ન કરો, તેથી વ્યવસ્થિત છે, હું ચોકી કરું છું, કાંઈ વાંધો નથી. પણ હવે આપને કેટલો સમય લાગશે? તો કે રાણીનો બેડ તો રહી ગયો છે, એટલે એને પુત્ર તો અવશ્ય થશે. 3 મહિના થયા છે. એટલે મારી ઈચ્છા તો એવી જ હતી કે હું રાણીને ગર્ભ રહ્યો પછી મારા શરીરમાં પાછો આવતો રહ્યો. પણ હવે મને એમ લાગે છે કે પુત્રનો જન્મ થાય ત્યાં સુધી હું આ શરીરમાં રહું, ત્યાં સુધી તું ચોકી કર. તો સારું ગુરુજી. પુત્રનો જન્મ થયો પછી પાછા રાજા એકવાર દર્શને આવ્યા. પાછું ગોરખનાથ જોડે વાત થઈ કે સમય થઈ ગયો, હવે પાછા પધારો છે ને શરીરમાં. હવે એવું છે કે પુત્ર જન્મો, હવે એને એનો બાપ તો છે નહીં, એને ધનુર્વિદ્યા કોણ શીખવશે, એને સંસ્કાર કોણ આપશે, રાજાનો કુંવર થાય તો રાજ કેમ ચલાવવું, એવું બધું કોણ એને શીખવશે? એટલે આપણે જો હું છોડી દઉં અત્યારે તો એને દીકરો આપ્યો, પણ એમાં સંસ્કાર ન હોય તો પછી દીકરો શું રાજ ચલાવે? એવો દીકરો આપણે આપ્યો શું કામ? એટલે મને લાગે છે કે આ દીકરાને કાંઈક 5-1 વર્ષનો થાય, થોડો સમજનો થાય, પછી એને સમજાવવું ભણાવવું તો 12 વર્ષ તો લગભગ થઈ ગયું.
ગોરક્ષનાથ કે ગુરુજી 12 વર્ષની વાત થાવ સાચી, તમે એમાં રહ્યો એનો મને વાંધો નથી, પણ મારે 12 વર્ષ અહીંયા ચોકીમાં જ બેસી રહેવાનું, કઈ સાધના બાધના કરવાની? ગોરક્ષનાથ ચોકી જ કરે એના શરીરને સાધના કરે. જો આ પ્રોબ્લેમ આવ્યો ને પ્રવૃત્તિ નિવૃત્તિનો, એટલે મત્સ્યેન્દ્રનાથ કે આવે તારે સાધના તો કરવી જ જોઈએ. તો કે ગુરુજી આપ જ વિચારો કે ચોકે કરતા કરતા સાધના થોડી થાય. તો કે શું કરવું? હું દાંત આપો છે, જો તું બોલી છે તો તમારા ગુરુ જોઈએ ને મરેલા ને જીવતા કરી દે, તો જીવતા મારવાનું ને શું વાત? એટલે પૂજારણ તો ડરેલી જ છે, એ કઈ કોઈને કહેવાની નથી. અને અહીંયા ગોયરામ કોઈ આવતું નથી, અહીં દર્શને કોઈ આવતું નથી. તો નાનકડી દેરી છે ને, લગભગ શિવજી એકલા જ બેઠા હોય, ભગત ભગત કોઈ દેખાતા નથી, કાયાવરણ જેવું નથી કે આમ ભીડ લાગે ને હવાર કે હા બીજું ક્યુ ચાલે એવું નથી. એટલે કે અહીંયા કાંઈ વાંધો નહીં આવે, આપ મને જો છૂટ આપો તો હું ક્યાંક જઈને સાધના કરું, અને આપનો સમય થાય થોડો વર્ષની પહેલા હું અહીંયા હાજર થઈશ ને હું જોઈશ કે આપના શરીરને કાંઈક ક્ષતિ પહોંચે નહીં. તો સારું, ગુરુને શિષ્યને થોડો વિશ્વાસ તો હોય, અને ગોરક્ષનાથ કે સામાન્ય શિષ્ય તો સારું, તું તારી રીતે સાધના કર ને 12 વર્ષ પછી આપણે અહીંયા ગોરખનાથ તો ઉપડી ગયા બીજી જગ્યાએ, બીજા તીર્થમાં જઈને અને એની રીતે સાધના શરૂ કરી દીધી. આ બાજુ પેલો કુંવર, એનું નામ ધર્મનાથ રાખે, તે ધર્મનાથ મોટો થયો. મત્સ્યેન્દ્રનાથ એને બધું ભણાવે, શીખવે, ધનુર્વિદ્યા શીખવે, આ શીખવે, બધું શીખવે. રાજાના કુંવરને જે જે કંઈ શીખવું એને શીખવું. કુંવર 10 વર્ષનો થઈ ગયો, 11 વર્ષનો થઈ ગયો, હોશિયાર થઈ ગયો. મત્સ્યેન્દ્રનાથને ખુશી થઈ કે ચાલો આ ધર્મનાથ હોશિયાર થઈ ગયો છે અને ભવિષ્યમાં એ રાજા થશે અને બહુ સારી રીતે રાજ ચલાવશે, અને એને મેં નાથ સંપ્રદાયના સંસ્કારો આપ્યા છે, એ ધર્મવાળો થશે અને આપણા સંપ્રદાયનો પણ પ્રચાર પ્રસાર કરશે અને સુખેથી રાજ ચલાવશે. એક વખત એવું થયું કે રાણીની ઈચ્છા થઈ કે હું પેલા શંકર ભગવાનની દેરીએ દર્શન કરી આવું. તો રાજાને લઈને નહીં ગઈ, પણ એકલી પોતાની દાસીઓ લઈને ગઈ. પૂજારણ તો હતી જ, પૂજા કોઈ હતા ને, રાણીએ વિધિવત પૂજા કરાવી બ્રાહ્મણો પાસે. પછી રાણીએ કહ્યું કે મારે માતાજી પાસે, ભગવાન પાસે એકલા થોડી વાર બેસી એમને પ્રાર્થના કરવી છે કે તમે બધા મંદિરમાંથી બહાર. પેલા દાસીઓને પૂજા કરાવનાર બ્રાહ્મણ બધા બહાર નીકળ્યા, પણ પૂજારણ નથી એટલે એને એમ કહ્યું આ પૂજારણ છે કે બાઈક છે ભલે રહે. રાણીએ બધી પ્રાર્થના કરી અને દીકરો સારો રાજા થાય વગેરે વગેરે. છેલ્લે માગ્યું કે હું સદવા રહું, કાયમ વિધવા ન થયો, એવું માગ્યું. જો તમને બધાને હસવાયું આવ્યું ને થોડું ખડખડાટ ન હશે, પણ હસા તો થાય તો પૂજા ન આવે એ તો ન્યા જ ઉભી થઈ. મેં તો તમે રાણીને વિનંતી નથી સાંભળી, રાણીએ હું વિનંતી કરી મેં કહ્યું તે તમે સાંભળ્યું અને હસ્યા. તો પૂજારણ તો રાણી બોલી તે સાંભળતી હતી, એટલે પૂજારણ હસી. રાણીનું વખતે ધ્યાન દઉં કે આ પૂજારણ કેમ હસી. રાણીએ પૂછ્યું કેમ બેન તો હસી. પેલા કઈ ના બોલી. રાણીએ કહ્યું કે હું તું હસી કેમ, મારી મસ્કરીમાં હસી શું કામ હસી બોલ.
હવે રાણી તો રાણી, રાજા વાજાને પાછળ હવે તમે જાણો જ છો એટલે એનું ઠેકાણું નહીં. એટલે રાણીએ જરાક સિરિયસલી કીધું બોલ કેમ હશે, એટલે હાથ જોડીને કહેવા માંડ્યો કે આપ મને કઈ સજા ન કરો તો હું કહું કે આપ એમ બોલ્યા ને કે હું સદવા રહું એટલે મને હસવાનું, એટલે એમાં હસવાનું શું છે? એવી પ્રાર્થના બધી સ્ત્રીઓ કરતી હોય છે. કઈ સ્ત્રી એવી પ્રાર્થના નથી કરતી હોય? અત્યારની કોઈક મોડર્ન હોય કદાચ અને એવડી પ્રાર્થના કરતી હોય તો વાત જુદી, પણ અત્યારનું મોડર્ન ને લગભગ હજી હિન્દુસ્તાનમાં પ્રાર્થના તો આવી જ થાય, પરદેશમાં કેવી થાય એ આપણને ખબર નથી. તો એમાં તને હસવું શું આવ્યું? તો બસ એ મને ખાલી આવી ગયું. ગોરખનાથ પાછળ યાદ આવે ને તરત, પાછું જો હું ગરબડ કરીશ ને તે કહેવા માંડીશ તો મુશ્કેલી થશે. હવે રાણીએ હઠ પકડી કે તું મને સાચું કારણ કે, અને નહીં તો હું તને ફાંસીએ ચડાવી દઈશ. હવે રાજાની પાસે સત્તા, રાણી એટલે રાણી કે એને જ રાજા કરે, ગભરાણી. હવે આને બિટવીન ધી ડીપ સી એન્ડ ધી ડેવિલ એવું થઈ ગયું. આપણે ગુજરાતીમાં કહીએ તો હોળી વચ્ચે બપારી. ગભરાતી કે ભાઈ સાહેબ મને કઈ એવી સજા કરશો નહીં, હું તમને કહી દઉં, પણ મને ડર છે, મને એ વાત કહેવાની ના પાડી. એટલે વળી રાણાને વધારતું કે આ વાત કહેવાની ના પાડી એવી શું છે? હવે તો કે એને કહ્યું કે રાણીજી, તમે જે પ્રાર્થના કરી ને, તમારો જે સદવા રહેવાનો વિચાર છે ને એ ટકવાનો નથી. રાજા જીવતા થયા એ તો એક યોગીએ એનો પ્રાણ એમાં એના ખોડિયામાં દાખલ કર્યો છે. એટલે એને રાજાનું શરીર છે પણ જીવ તો યોગીનો છે. એમાં એ યોગી જે દિવસે એમાંથી એનો પ્રાણ શરીરમાંથી ખેંચી લેશે તે દિવસે રાજા મૃત્યુ પામવાનો. એ કેદી ખેંચી લે એ કહેવાય નહીં, પણ હું જે કઈ વાતમાંથી સમજી છું એ વાત એમ છે કે રાજાના શરીરમાં યોગીનો પ્રાણ 12 વર્ષ રહેવાનું છે. 11 તો થઈ ગયા, એટલે તમારે 1 વર્ષ પછી વિધવા થવાનું છે. એટલે મને હસવું આવ્યું તમારી પ્રાર્થના તો, કે અજાણ છે વ્યક્તિ એને પ્રાર્થના કરે છે પણ સાચું શું છે એ જાણતી હતી, એટલે મને હસવું આવી ગયું. પણ મને શિક્ષા કરશો નહીં કે યોગી કોણ છે એ તો હું ઓળખતી નથી. તો તને ખબર કેવી રીતે પડી? હા, કે કોઈ યોગી આનો પ્રવેશ કર્યો એ તો કે અહીં નીચે ભોંયરા બેઠો, અહીં નીચે ભોંયરા બતાવ તમે. રાણી એકલી જ હતી એટલે ભોંયરામાં લઈ ગઈ પૂજા. રાણીએ જોયું મત્સ્યેન્દ્રનાથ સમાધિમાં એનું શરીર બેઠે કે આનો ચોકી ફેરો કરવા માટે એના એક શિષ્યને મૂકી ગયેલા. શિષ્ય તો પછી 1 વર્ષ પછી જતો રહ્યો છે અને મને સોંપી ગયો છે કે તું આની દેખભાળ કરજે, જોજે કોઈ નાવા નહીં દે. પણ હવે તમે મને આવી ધાક ધમકી આપી, મારે કીધા છૂટકો નહીં. હવે તમે એને કહેશો નહીં, મેં તો એ મને પાછો મારી નાખશે. ખાણી કે ભલે તું ચિંતા ના કર, હું કોઈ નહીં કહું. રાણી રાજને પાછી ફરી ખૂબ વિચાર કર્યો. વિચાર કરીને એને એમ વિચાર્યું કે જો હું યોગીના શરીરને જ નષ્ટ કરાવી દઉં તો આ રાજાના શરીરમાંથી પ્રાણ ખેંચીને જાય ક્યાં? પછી તેને આમાં જ રહેવું પડે. એટલે
રાણીએ થોડાક એના વિશ્વાસુ સેવકો હતા એને વાત કરી. એના વિશ્વાસુ સેવકોને કહ્યું કે તમે થોડી દાસીઓને તમે સાથે જાઓ લઈને પૂજાના બાને. નીચે ભોંયરામાં આ યોગીનું શરીર છે, એને તમે તલવારથી કાપીને કટકા કરી અને માંસના લોચા દૂર ફેંકી દો, કોઈને ખબર ના પડે શું થયું ક્યાં ગયો. પૂજારણને ખબર ના પડે. રાતે તમે જાય એ ઊંઘી જાય છે. પૂજારણ તો એના બાજુમાં ઝૂંપડું એમાં ઊંઘી ગયું. રાતે આ બધા પહોંચ્યા. ભોયરામાંથી મત્સ્યનું નાખનું શરીર હતું, ટુકડા ટુકડા કરી બધા માંસના લોચા કોથળામાં ભરીને બહાર બહુ દૂર લઈ જઈને ફેંકી દીધા બધા. સેવકોએ આવીને રાણીને કહ્યું કે કામ સફળતાપૂર્વક પાર પાડી દીધું. રાણીને હવે નિરાશ થઈ ગઈ, હવે ક્યાં જવાનું જોઈએ. 12મું વર્ષ ચાલતું હતું, છેલ્લો 1 મહિનો રહ્યો. ગોરખનાથને યાદ આવ્યું કે મારા ગુરુજીએ જે સમય આપ્યો છે પૂરો થવાનો છે, 1 મહિનો બાકી છે, હવે મારે જવું જોઈએ. ગોરખનાથ આવ્યા, પૂજારણને મળ્યા તો કેમ પૂજારણ બધું સલામત છે ને? એટલે પૂજારણ તો હેપતા એ સલામતમાં હારી ન પાડે, નાઈ ન પાડે, કાંઈ બોલી ન હોય, છથરવા માંડી. કેમ કેમ બોલતી નથી, કેમ ગભરાય છે, ગડબડ કરી છે? એટલે એ તો કઈ બોલી ને. એટલે ગોરખનાથને શંકા સીધા જ ભોંયરામાં પહોંચ્યા. ગુરુનું શરીર હતું જ ને. એટલે આવીને પૂજારણને પકડીને કહ્યું કે બોલ, મારા ગુરુનું શું થયું? અહીંથી શરીર ક્યાં ગયું? મને કઈ ખબર નથી. હમણાં સુધી હતું પણ છેલ્લા થોડા દિવસથી નથી. એટલે હું એટલે ગભરાણી, હું તમને શું જવાબ દઉં? પણ મારો કઈ વાત નથી, મને કઈ ખબર નથી. તો નહીં, તું શરીર વિશે નહીં જાણતી હોય પણ તે જરૂર કોકને વાત કરી, નહીં તો આ થાય ને, અહીંથી શરીર ગુમ નહીં થાય. એટલે તો સાચું કહી દે, નહીં તો હું તને બાળીને આવીને ભસ્મ કરી દઈશ, રાખની ઢગલી થઈ જઈશ. તો ભાઈ સાહેબ એવું ન કરશો. પછી એને વાત કરી કે આવી રીતે રાણી આવેલી પૂજા કરવાની, આવું બન્યું હતું, આખો પ્રસંગ કઈ સંભળાયો. એટલે મારે તો સુડી વચ્ચે સોપારી થઈ ગઈ. ન કહું તો રાણી મને સજા કરે, કહું તો દુઃખ, ન કહું તો દુઃખ, એવું થઈ ગયું. મેં એને વાત કરી. એટલે રાણી એક જાણે છે, ગોરખનાથ સમજી ગયા કે રાણીને જો ખબર પડે એને જ આ ગડબડ કરી. ગોરખનાથે સમાધિ લગાવી જોયું, એને બધી ખબર પડી કે રાણીના માણસો આવ્યા, મત્સ્યનાથના શરીરને કાપીને ટુકડા કર્યા, માંસના ટુકડા બધા ફેંકી દીધા. ગોરખનાથ ત્યાં ગયા એ જગ્યાએ કે ટુકડા હજી પીડા હોય, ત્યાં એક એક ટુકડો મળ્યો ને. પાછું ત્યાં સમાધિ લગાવી, ટુકડા ક્યાં ગયા? ખબર પડી કે ટુકડા તો કૈલાસમાં. ભગવાન શંકરને આદિનાથ છે, આદિનાથના શિષ્ય મત્સ્યેન્દ્રનાથ. ભગવાન શંકરના આદેશથી નાથ સંપ્રદાય ચલાવવાનું કામ સોંપેલું. જેમ બાપુજીને સંસ્કૃતિનું પુનરુત્થાન કરવાનું કામ દાદાજીએ સોંપ્યું ને, એમ જ આદિનાથે મત્સ્યેન્દ્રનાથને નાથ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરવાનું સોંપેલું. એટલે એ કાર્ય કરતા હતા.
શંકર ભગવાનને જેવી ખબર પડી કે મત્સ્યેન્દ્રનાથના શરીરના ટુકડા કરીને ફેંકી દીધા છે, એટલે એમને પોતાના ગણોને મોકલ્યા. ગણોને કહ્યું કે જાઓ એક એક ટુકડો અને એક એક હાડકાની કણી કાંઈ ન રહે બધું અહીંયા લઈ આવો અને સાચવી રાખો. ગોરખનાથ હજી સલામત છે, ભગવાન શંકરે મંગાવી લીધા સલામત છે. જો શંકર ભગવાને કઈ કર્યું નહીં, મંગાવ્યા એટલું ટુકડા રખાયા. ભગવાનને વિશ્વાસ હતો કે એનો ગુરુનો શિષ્ય એવો જોરદાર છે કે એ કઈ શોધી કાઢે. ગોરખનાથે જોયું કે આ તો કૈલાસમાં છે મારા ગુરુના શરીરના ટુકડા. હવે કૈલાસ જવાનું. ગોરખનાથે વિચાર્યું કે મારે આ સ્થૂળ દેહ લઈને કૈલાસમાં જવાય નહીં, ત્યાં દિવ્ય શરીર જોઈએ. જો હજી એને વાત બાકી હતું, સ્થૂળ દેહ લઈને ન જવાય, સૂક્ષ્મ દેહ લઈને. એટલે ગોરખનાથે એના એક શિષ્ય ચોરંગીનાથ હતો, એ ચોરંગીનાથને બોલાવ્યો અને કહ્યું કે જો હું આ શરીર મારું છોડી અને કૈલાસમાં મારા ગુરુજી એટલે આપણા તારા દાદા ગુરુજીના શરીરના ટુકડા છે લેવા જાઉં છું, ત્યાં સુધી આ મારા શરીરને કાંઈ હાનિ ન થાય અને તું અહીંથી ખસતો નહીં કોઈ પણ કારણે. જો હવે પાકો લેશે ને, અને હું જ્યાં સુધી મારું કામ પતાવી ન હોય ત્યાં સુધી તારે એની ચોકી કરવાની. ચોરંગીનાથ આપની આજ્ઞા શિરોમણ, અહીંથી કશું જ નહીં અને કોઈનું દેન નથી જાય ત્યાં આપનું શરીરને કાંઈ કરી શકે. તો ગોરખનાથ લીટી દોરી ગયા પાકા ને. મત્સ્યેન્દ્રનાથે ભૂલ કરી, ગુરુની ભૂલ માંથી શિષ્ય શીખવાનું. ગુરુની ભૂલ કઢાય નહીં પણ એની ભૂલ માંથી શીખાય. રેખા તો રામચંદ્રજી દોરી ગયા હતા પણ સીતાજી ઓળંગી નાખી, તો દુઃખી થઈ ગયા ને. પણ સારું તો દુઃખી થઈ ગયા, નહીં તો રામાયણ થાત ક્યાં થઈ. ગોરખનાથ રીતે દોરી દીધી, આમાં કોઈ કહે નહીં પણ તું કરે ચોકી તો કર. એટલે ગોરખનાથ સૂક્ષ્મ દેહ પહોંચ્યા કૈલાસ. ભગવાન શંકર પુસ્તક ન મળ્યું કે મારા ગુરુના શરીરના ટુકડા હવે સાચવી ના કરે, હવાલો સંભાળી જાય, ગણો કહેતી જાય ને ટુકડે ટુકડે ભણી જાય. પછી તું મને કે પાકું કે મળી ગયું, પાકી રસીદ આપતો જાય, લેતો જશે. તમે દાન આપો તો રસીદ જોજો ને. એમ શરીર લઈ જવું હોય તો આ મળી ગયા બધા ટુકડા, એમ કરવું જોઈએ. એટલે ગોરખનાથે બધા ટુકડા મેળવીને ગુરુનું શરીર આપે કરી દીધું. ત્યાં બધા મળી જાય. હવે મને આજ્ઞા આપો તો મારા શરીર લઈને પાછો પૃથ્વી લોક પર જતો. ભગવાન શંકર ભલે. ગોરખનાથ એમ ભગવાનને કહેતા નથી કે આમાં ગુરુજીને જીવંત કરી દો. એને છે કે મારામાં ક્યાં તાકાત નથી, એટલે શરીરના ટુકડા બધા ગોઠવતા શરીર લઈને આવ્યા. ત્યાં સુધી ચોરંગીનાથે એમનું શરીર સાંચ્યું, પોતાના શરીરમાં પ્રવેશ કર્યો. પછી બે ગુરુ ચેલો એટલે કે ગોરખનાથને ચોરંગીનાથ મત્સ્યેન્દ્રનાથના શરીરને કહી અને પાછા ફરી શંકરની દેરીના ભોંયરામાં યથાસ્થાન મૂકી દીધું. હવે પેલા ટુકડા ટુકડા હતા ગોઠવેલા હતા, એટલું બધું નસો બધું કપાઈ જાય ને, એની પાછું જોડી દેવું જોઈએ ને. અંદર પ્રાણ ન હોય પણ અંદર જે માંસ ને બધી નસો ને તો જોડાયેલું હોવું ને નાખું. એ ગોરખનાથે એની વિદ્યાથી સમાધિ લગાવી અને ગુરુના શરીરને બિલકુલ રેડી કરી દીધું. આગલે દિવસે 12 વર્ષ બીજે દી પૂરા થયા અને પેલો રાજા ત્રિવિક્રમ ત્યાં
દર્શન કરવા આવ્યો મંદિરે. ત્રિવિક્રમ એટલે શરીર રાજાનું પણ મત્સ્યનું. અને પેલો રાજા ત્રિવિક્રમ ત્યાં દર્શન કરવા આવ્યો મંદિરે. ત્રિવિક્રમ એટલે શરીર રાજાનું પણ મત્સ્યનું. તે કેમ ગોરક્ષનાથ કે ગુરુજી બધું સહી સલાહ, બધું સહી સલાહ. આપ આ શરીર છોડો, પ્રવેશ કરી દો. મત્સ્યેન્દ્રનાથે પ્રવેશ કરી દીધો શરીર. પાછા એ જીવતા થઈ ગયા. અને રાજા નું અવસાન થયું એટલે પાછું એ નહીં રોડ કકડ શરૂ થઈ ગઈ રાજ્યમાં. પાછા બધાને ખબર પડી. હવે રાણીને ખબર હતી કે આ રાજા મરી ગયો તો યોગીએ શરીર પાછું એનાથી પ્રાણ પાછા ખેંચી લીધા. એનું શરીર તો હતું જ નથી, એને થયું શું એ પ્રાણનું. એટલે એને કહ્યું પેલા દેવળમાં તપાસ કરો. ત્યાં 3 યોગી બેઠા, બાકી કોઈ છે નહીં. મારે એનું જ કામ છે. એટલે રાણી ત્યાં આવી, ધોતી પકડતી, ત્રણેયને પ્રણામ કર્યા. રાણીએ પેલું શરીર જોયું મોયરામાં, એટલે મત્સ્યેન્દ્રનાથના શરીરને ઓળખી, એટલે એને પ્રણામ કર્યા. અને કહ્યું કે મારા પતિને જીવંત કરો, તમે તો શક્તિશાળી છો. મત્સ્યેન્દ્રનાથ કે હવે જીવંત ન થાય. તારું દુઃખ જોઈને મેં તને પુત્ર આપ્યો, તારા પુત્રને મેં તાલીમ આપી દીધી, હવે તૈયાર થઈ ગયેલો છે અને મંત્રીઓને બધા સારા છે, તો એને સલાહ આપી તું પણ મદદ કર રાજ્ય ચલાવવામાં. ત્યાં તારો પુત્ર મોટો થઈ જશે અને રાજા થઈ જશે, પછી રાજ્ય ચલાવશે. આપણે અહીંથી જવા જ ન દો. હું બધી વાત જાણું છું. ત્યાં મત્સ્યેન્દ્રનાથ છે, શિષ્ય ગોરક્ષનાથ છે, અને આપણે પડકાયા પ્રવેશ કરીને મારા ઘણી ભૂલ તો કરે. હવે તમારે આવું જ પડે. આખી જનતા ભેગી થઈ ગઈ. રાણીએ જનતાને કહ્યું કે આ યોગીના પ્રતાપે જ રાજા પહેલી વાર જીવતા થયેલા, અને આપણે એમને હવે જવા ન દેવાય. જનતાએ તો પકડ્યા. ત્યારે આપ પધાર્યા, અમારા શહેરમાં પધારો, અમારા બધાનું કલ્યાણ થઈ જાય, થોડા બે જો અમને ઉપદેશ આપો. પાછા મત્સ્યેન્દ્રનાથ કે પરોપકાર થાય એકદમ શરીર. ચાલો ભાઈ, હવે તમે રાજર્ષિ મુનિનું જો આમ કરો તો શું થાય? તમને મત્સ્યેન્દ્રનાથની ભૂલ સમજાય છે, પણ મારી નથી સમજાતી. કારણ કે તમે મારા પ્રત્યે ભાવ રાખો છો, એટલે એમ કે મારા ભૂલ હોય જ નહીં. હું ભૂલ કરતો નથી, પણ થઈ જાય છે. હું જાણું છું કે પરોપકાર થાય એકદમ શરીરમ, પણ એકદમ શરીરમ દિવ્યમ બને ને પછી પરોપકાર થાય. કામ પાછા ગોરક્ષનાથ કે પણ હવે આ ગુરુજી 12 વર્ષ તમે રહ્યા છો, પાછું રાજમહેલમાં જઈને શું કરવું છે? પણ કે ના આવે, ચાલો ને બધાનો બહુ આગ્રહ છે ને, આ બાપુજી આવા જતા કોઈક રડન પગ પકડે તે ખલાસ ચાલે, ડેલો મૂકી દે. હું એવો નહોતો, પણ આ ઉંમરે મને ડેલો કરી દીધો. હું એવું જ કરવાનું બોલ્યો. હું પેલા એવો ઢીલો નતો, કડક હતો, પણ મારે બાપુજીને જે જવાબદારી હતી ને, પરિવાર હતો, બાપુજીને સંસ્કૃતિનું પુનરુત્થાનનું કામ હતું, દાદાજીનું કામ કરવું હતું, માટે એવું નતું કે એમને સાધના પ્રત્યે ઓછો લગાવ હતો. મારે તો ઉલ્લાસ ધરાળ હતું ને, હું તો માનતો હતો એ તો બાપુજીનું હતું, દાદાજી કામ તો એ કરે છે, આપણે તો આપણું કરો ને.
અને 1993 સુધી હું એમ જ કરતો હતો. બરાબર છે. દાદાજીએ કહ્યું તારે આ કરવાનું છે એટલે મારે થોડુંક ઢીલા કરવું પડે. પડ્યો પણ 10 વર્ષ પાડ્યો, પણ હવે કેટલાક વર્ષ ઢીલો પાડો. હું સમજુ છું તમે શું કહેવાના છે. મત્સ્યના 12 વર્ષ આપ્યા. ત્રણેય સંતોને લઈને પાછા વાંચતે વાંચતે પાછા રાજમહેલમાં રહ્યા. પેલો ધર્મનાથ તો હજી 12 વર્ષનો હતો. રાણી જાણે આ બધી વાતો. રાણીએ તો જનતાને એમ જ કહેલું કે આ યોગીના પ્રભાવથી મારા પતિદેવ જીવતા થયેલા. એમને કહેલું કે એનો આત્મા નહોતો, આ યોગીનો અંદર હતો. ધર્મનાથ કે એના બાપને યાદ કરે, નાના છોકરા કે પપ્પા ક્યારે ગયા, ક્યારે આવશે, શું કરે? તો કે તારા પપ્પા તો છે ને એ ગયા ભગવાન પાસે, પણ આ જે છે ને આ સંત યોગી એ તારા પપ્પા છે, એ આધ્યાત્મિક પપ્પા છે. એને પ્રણામ કર. અને મત્સ્યેન્દ્રનાથને કહ્યું કે આપનો પુત્ર છે તો આપનો શિષ્ય પણ છે, હવે એને દીક્ષા આપો. એટલે એને નાથ પંથની દીક્ષા આપી. દીક્ષા આપી એટલે જયારે આ સંતો ત્યાંથી નીકળ્યા જવા તો ધર્મનાથ કે મારે જવું છે એમની બોલી. અરે ભાઈ તું રાજા છો એનો, તને રાજ ચલાવવા તો પેદા કર્યો છે, અને તું એનો બોલું જઈને શું કરવાનું? તો એ તો જીદ પકડી. એટલે મત્સ્યેન્દ્રનાથે કહ્યું જો બેટા હજી તું 12 વર્ષનો છે, અમે તો જંગલમાં રખડીએ, જ્યાં ખાવા પીવાનું હોય ન હોય અમે તાપ અમને ના લાગે, પણ તને હેરાનગતિ થાય. તું જરાક મોટો થાય ને પછી આવજો. તો કે તો મોટો જ છું, હવે હજી કેટલો મોટો થવાનો? તો 12 વર્ષનો થયો ને, હજી બીજા 12 વર્ષ થાય પછી તારી વાત અમને સાંભળીશું. એમ કરી સંતો વિદાય લીધી. ત્યાંથી નીકળ્યા, આગળ ચાલ્યા. ત્યાં હનુમાનજી મળ્યા મત્સ્યેન્દ્રનાથ. હનુમાનજી મળ્યા મત્સ્યેન્દ્રનાથને પૂછ્યું કોણ છે, શું છે? હું હનુમાન, હું મત્સ્યેન્દ્રનાથ. તો હનુમાનજીએ કહ્યું કે તું યોગી કહેવાય છે? યોગી છું, નાથ છું. તો કે તારામાં શું શક્તિ છે? તો હું બધું કરી દઉં, તમે કેવું કરી દઉં. હનુમાનજી કે ચાલ આ સામે જે ટેકરી છે ને એને હવામાં દર ઊંચી કરી દે. એમાં શું છે? થોડીક વાર અને હવામાં ટેકરી અંદર થઈ ગઈ. પછી હનુમાનજીને કે તમે શું કરી શકો છો? તો ટેકરી ઊંચી કરીને એનાથી અનેક ગણો મોટો પહાડ ઊંચી ગયો. હનુમાનજી પહાડ ઊંચો કરી દીધો. તો મત્સ્યેન્દ્રનાથ તમે આ એક પહાડ ઊંચો કર્યો ને, હું આ ભારત વર્ષના બધા પહાડના અંદર હવાનું કરી દઉં. ચાલો, ને બધા પહાડ ઊંચી દીધા. હનુમાનજી કે આ તારા પહાડ ઊંચા છે ને એનું એક આમ કરું બધા પડી ગયા. એટલે આ અંદર અંદર એકબીજાની તાકાતનું માપ થાય. તો કે ના ના તમે પાડશો નહીં, એને આસ્તેથી ઉતારવાના. નહીં તો પાસે પહાડ પડે તો કેટલું શું થાય? સુનામી આવી તો શું થયું? ધરતીકંપ થયું તો શું થયું? એવું થાય ને. એટલે પાછું જગતમાં કંઈ ખળભળાટ ન થયું, આસ્તેથી પાછા ઉતારી દીધા.
પછી હનુમાનજી ખુશ થયા કે હું તો તારી પરીક્ષા કરતો હતો કે ખરેખર મત્સ્યેન્દ્રનાથ સિદ્ધ થઈ ગયો છે, હું પ્રસન્ન થઈ ગયો. હવે કે આપણે બે મિત્ર, હું શંકર ભગવાનનો ચેલો છું, હું રામચંદ્રજી ભગવાનનો ચેલો છું, તું એક મારું કામ કર. કરી દે. આપ તો મહાપુરુષ છો, રામચંદ્ર ભગવાન તો અમારે બોલું છે, તો તમે મને જે કામ કહો કરી દો. તું પેલા મને વચન આપ કે તું કામ કરી દઈશ, પછી હું કહું કામ. પણ તમે કામ શું બતાવો છો એ મને ખબર. તું હમણાં કહેતો હું સિદ્ધ છું, તમે કેવી કરી દઉં, હવે હું બતાવું તારે કરી દેવું પડે. કે સારું, ચાલો વચન આપું છું. તો હનુમાનજી કે હું એક એવો ધર્મ સંકટમાં આવી ગયો છું, સૂર્ય વચ્ચે હોકારી થઈ ગઈ છે કે સીતા માતાજીએ જયારે રામચંદ્રજીએ રાવણને માર્યો અને પછી અમે બધા અયોધ્યા આવ્યા, ભગવાન રામચંદ્રજી રાજગાદી પર આવી ગયા અને બધા પોતપોતાના સ્થળે વિખરાઈ ગયા. એ તો રામાયણનો પ્રસંગ આપણે જાણીએ છીએ, પણ કે હું ભગવાનની સેવા મનમાં જોયો કે સીતા માતાજીને મારા ઉપર બહુ કૃપા, એટલે મને બહુ લાડથી રાખે. એક દિવસ માતાજીએ મને કહ્યું કે હનુમાન, તમે મારી ખૂબ સેવા કરી, અસત્ય કામો એવા કરી દે, તમે એક નાનકડી સેવા કરો, મારું એક કામ કરો, મારું એક વચન રાખો. માતાજી આપનું એક શું, આપ જે કે આપના માટે જિંદગી છે, પછી શું. તો સીતાજી કે તમે આ બધાને જોવો છો ને, મિસ્ટર અને મિસિસ હારે આવે છે, તમારા મિસિસ ક્યાં? હનુમાનજી કે હું તો બ્રહ્મચારી જ રહેવા માંગુ છું, એટલે હું સંસારમાં કરું નથી. તો સીતાજી કે રામચંદ્રજી હું ને અમે બધા મૂર્ખ છીએ કે સંસારમાં પડ્યા, અમે તમને પડશો વાંધો શું આવી જશે? તો કે ના માતાજી, મારે તો આ બ્રહ્મચારી જેવું છે આજે. તો મારી એવી ઈચ્છા છે કે તમે લગ્ન કરો. સીતાજીએ તેમ કે કેટલી કન્યાઓ સામે ખડી કરી દીધી, આમાંથી તમને જે ઠીક લાગે એમ પસંદ કરો. સંભળાય છે કે ગરબડ છે? હનુમાનજી કે મારે આમાંથી એક જોઈ નથી, પસંદ તો બધી છે પણ મારે લગ્ન કરવા નથી. હનુમાનજી કે આમાં કોકની પાસે ના પાડું તો એ પાસે વાહે પડી ગયા બધા. એટલે હનુમાનજી કે મારે ઇન્ટરવ્યુ નથી લેવો, અત્યારની સદી વાળા ભલે લે. તો કે માતાજીને ખોટું લાગ્યું સીતા માતાજીને કે તમે મારું એક નાનકડું વેણ ન રાખ્યું, હનુમાન બધું કર્યું હતું. તો માતાજી તમે ખોટું ન લગાડો, હું તમને વચન આપું છું કે તમે મને જે કામ સોંપશો ને એ હું નહીં તો મારા વતી કોકની પાસે પણ કરાવીશ. સીતાજી કે આમાં આ બધી સ્ત્રીઓ છે, આમાં આ એક છે મૈનાવતી છે. મૈનાવતી ને પણ મંદાકીની કેવું કાંઈ મૈનાકીની કેવું નામ છે, મૈનાકીની નામ છે. અને એ સ્ત્રી આ રાજ્ય છે આસામમાં, કામરૂ દેશમાં, ત્યાંની રાણી છે. ત્યાં બધી સ્ત્રીઓ જ છે. એટલે મૈનાકીની ને મેં વરદાન આપ્યું છે તને પુત્ર થશે. હવે ત્યાં બધી સ્ત્રીઓ જ છે, ત્યાં કોઈ પુરુષ છે નહીં, એટલે ત્યાં કોઈને લગ્ન કરવાના હોતા નથી, તો એમને સંતાન કેવી રીતે થાય? એટલે હું ઈચ્છતી કે તમે આ મૈનાકીની સાથે લગ્ન કરો અને એને સંતાનની પ્રાપ્તિ થાય, મારું વરદાન સિદ્ધ થાય. તો માતાજી આટલું જ છે ને, એને સંતાનની પ્રાપ્તિ થાય એટલું જ તમે વરદાન આપ્યું છે ને? હા.
તમે એમ નથી કહ્યું કે હનુમાનજીનું સંતાન તને મળશે, એટલું હું તમારું કામ કરાવી દઈશ. એટલે હનુમાનજી આટલા વર્ષથી શોધતા હતા કે આવો કોક મારા જેવો જ મળે તો એનું સંતાન મૈનાકીને પ્રાપ્ત થાય. એટલે મત્સ્યેન્દ્રનાથને આ પસંદગી કરવા માટે આની સિદ્ધિઓ તપાસી કે હવે તમે મને આટલી મદદ કરો કે તમે સ્ત્રીયારાજમાં જાઓ અને મૈનાકીની સાથે તમે વિવાહ કરો અને એને સંતાન આપો. મત્સ્યેન્દ્રનાથ કહે આ પડોજનમાં પાછી તમે ક્યાં પાડે, હું એક પડોજન કરીને આવ્યો લીધી 12 વર્ષ ગુમાવી, ત્યાં વળી તમે આ ક્યાં બુજાવ્યું. હનુમાનજી કહ્યું હું તને પહેલેથી જ કહેતો હતો કે તું પેલું મને વચન આવે, તું વચનથી બંધ છો તો તારે આ કામ કરવું પડે. એટલે ગોરક્ષનાથ હજી કહેવા જતા હતા ગુરુ જોજો હવે ન વળે, કારણ કે ગોરક્ષનાથ પરોપકાર થાય એકદમ શરીર ચાલો. એટલે પાછા આ સાંભળીને ઉપડ્યા. ગોરક્ષનાથ કે ગુરુજી આપ તો જે કામ કરવા જાઓ તે કરો. સ્ત્રીયારાજ છે એની શરદમાં તો પુરુષ તો બીજો આવે નહીં. એટલે હવે હું આપની કંપની અહીંથી સરહદેથી ઇન્ડિયા પાકિસ્તાન અલગ તમે સ્ત્રીયારાજમાં જાઓ, હું અલગ કરું, જલ્દી પાછા આવજો. બસ દોરનાવે આ વખતે લાંબુ કરવું જ નથી, 1 વર્ષ પેલા કે 3 મહિના પુત્ર થઈ જાય ગર્ભ રહે એટલે હું પાછું. પછી પાછું અહીંયા એવું થયું કે આનો જન્મ થઈ જાય પછી કે મોટો થઈ જાય પછી 5 વર્ષનો થઈ જાય, એમ કરતા કરતા પાછા 12 કાઢી નાખ્યા. ગોરક્ષનાથ ને કહ્યું કે ગુરુજી તો હજી દેખાણા, એને પાછું બીજા 12 વર્ષ તપ કરી નાખ્યું ગોરખનાથે, તો ગુરુ દેખાણા. હવે તો કઈક કરવું પડે. ગુરુને ત્યાં મોહ ચડી ગયો તે ત્યાં રોકાઈ ગયા. પછી ગોરખનાથ ત્યાં ગયા અને ચેત મચ્છંદર ગોરખ આયા કરીને લઈ આવ્યા. એ તો વાત તમને મેં કહી છે ને આગળ નાથપંથના યોગીઓમાં, એ વાત કહીશ. એ પાછા ત્યાંથી નીકળ્યા, ત્યાંથી હોનાની થોડીક લગડીઓ ઈંટો લઈને નીકળેલા. એ હાચવે ગોરખનાથ આ ગુરુજી જોડે લાવો ને, હું ઉપાડ લઉં, તમે થાકી જાવ કરો ને, એ મને કઈ વાંધો નહીં, એટલું બહુ ભાત નથી. એ ઈંટો હોનાની ભરે છે તે જોડી એના શિષ્યને ઉપાડો આપતા નહોતા. ગોરખનાથ તો સિદ્ધ થઈ ગયેલા, એને ખબર હતી કે આમાં માયા છે. રાતે ગુરુજી ઊંઘી ગયા એટલે જોડી આસ્તેકથી હરી લીધી, એમના ઓશિકેત તરીકે જ રાખતા હતા. ગુરુ કઈ જરાક માથું આમ થઈ ગયું એ વખતે કાઢી લીધી પાછળ કુવામાં નાખ્યા બાજુ. સવારમાં ઉઠીને પહેલું દાતણ કર્યા પેલા કે સૂર્યનારાયણને જોયા પેલા કે પ્રાર્થના કર્યા પેલા મત્સ્યેન્દ્રનાથે જોઈ પેલી જોયો કે ઈંટોનું શું થયું. પેલા કોઈક ચોર આવી ગયા રાતે, તું ત્યાં ચોકી શું કર્યું? કોઈ ચોર આવ્યા નથી, શું થયું? આપણું લઈ ગયા. આપણે પેલા હતું શું લઈ જાય, આપણે પેલા લંગોટી જાય, બીજું શું છે? આ તમારી પાસે એક જોડી જાવ, એમાં હું 2 તમારા વસ્ત્રો હશે. એને એમ ન કહ્યું અંદર લગડી હતી, એને જોયું તો કે અરે વસ્ત્રો નહીં, અંદર બધું હતું. તો શું હતું પણ કયો ચોરી ગયો, તું એને પકડીને પાછો લઈ આવીશ, પણ મને કયો તો ખરા અંદર શું હતું? તો કે અંદર સોનાની 2-3 ઈંટો હતી. સોનાની ઈંટો ગુરુજી એ આપણી જોડીને કેવી રીતે આવી ગઈ? તો કે ભાઈ આપણે ત્યાંથી નીકળ્યા ને કામરુદેશમાંથી ત્યાં તો બધું ઘણું, એટલે મને એમ થયું ચાલો થોડી જોડીને નાખેલી આપણે ત્યારે કામ ના. જો માણસ કેટલો નીચો પડી જાય. આ સંસાર એવો છે, સિદ્ધ પુરુષોને જો પકડી રાખે પગ તો પાછા એ એના જેવા જ થઈ જાય.
સંસારી સિદ્ધ ન થાય, પણ સિદ્ધને સંસારી બનાવી દે ખરા. એટલી તાકાત સંસારીઓમાં છે, સિદ્ધમાં નથી. એ સંસારીને સિદ્ધ બનાવી શકે. સંસારીને આપણે હોના ન કરવાનું. તમને એ હતી તો ગભરામણ ન જ થત. મને થયું ગુરુ ગભરાય છે એટલે મેં ગભરાટ છોડી દીધો. ગભરાટ ને કુવામાં ફેંકી દીધો. હવે આપણે કાંઈ ગભરાવાનું નથી. અરે કે પણ બહુ ભારે કરીએ ને આ હોનું એટલું બધું ફેંકી દેવાય ને બહુ કર્યું હોય. મારે હું તમને કહેવું કે સારું ચાલો ગુરુજી જે થયું કે હવે આ નાનકડો પહાડ છે ને આપણે ઉપર જઈએ. ત્યાં એક ગુફા છે, ત્યાં બેસે. ત્યાં ગયા, સામે એક મોટો શિલા પથ્થર પડ્યો હતો. ખોરક્ષનાથથી હું જરા એકી કરી આવી. શિલા ઉપર ચડીને એકી કરવા માંડ્યા. આખો પથ્થર હોનામ થઈ ગયો. પછી ત્યારે તમે ગાંડો થઈ ગયો કે આવડો મોટો શરમ તો નથી છોકરાને, એમ કે મોટા પાણા ઉપર ચડીને એકી કરતો. ના ને, શરમ થાય એવું કામ તો હતું, પણ હું કાંઈ લાભે કરતો હતો. એમાં ઓલી લોભમાં હતો કે તમે જોયા ને પાણા મત્સ્યેન્દ્રના જોયું આખું હોનાનું ભીમ શિલા. આ તે શું કર્યું કે આ મારા પેશાબથી હોનું થઈ ગયું, તમારે 3 લગડી જેટલું લઈ લો. ત્યારે મત્સ્યેન્દ્રનાથની ટ્યુબલાઇટ થઈ કે મારો શિષ્ય આટલું બધું પહોંચી ગયો અને હું જે આમાં રહી ગયો. ગોરખનાથને કહ્યું હવે હું ગિરનાર જાઉં છું દત્તાત્રેયજી ગુરુજી પાસે. દત્તાત્રેય એમના ગુરુ ને મત્સ્યેન્દ્રનાથને આદિનાથ, પણ દત્તાત્રેય એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયનો અવતાર. ત્યાં જઈ અને હું ગુરુજીની પાસે બેસીને સાધના કરું. મારે કોઈ આવે તો સાંભળો નહીં. ગુરુજી માથા ફોડા કર્યા. મારે ગુરુજી હતા ત્યાં સુધી સારું જ હતું. મારે સાધના જ કરવાની હતી. ગુરુજી નથી તે આ માથા પર બધું કર્યું. એટલે ગિરનાર પર અને ત્યાં પાછી સાધના કરી. પાછા મત્સ્યેન્દ્રનાથ પણ હતા એવા ને સિદ્ધ થઈ ગયા. તો આ પરંપરા છે કે બધાએ દિવ્ય શરીર પ્રાપ્ત કર્યું, પણ કેટલી વિશેષ થાય તમને આ વાતો પરથી સમજાય છે ને. અઘરું છે. બીજી બધી સિદ્ધિઓ તો હેલી છે માનો, પણ દિવ્ય શરીર અઘરું છે. પતંજલિ ઋષિ એમ કે છે અત્યારે ભલે વહેલી પાડી દીધી, કઈ બતાવું ત્યાંથી ગડગડાટ કરી જતા રહે. અને મને એવી ખાતરી છે કે તમે એકવાર ગડગડાટ કરાવી છે. પણ એ જય બોલતા પહેલા હવે મને છૂટો કરવાના જ મેં એ કહે તો હું તમારી જય બોલાવું. આ કહેવાનો મતલબ તમે સમજો છો ને કે તમારે મને હવે સાધના માટે સમય ફાળવવા દેવો જોઈએ. તો આપણી પરંપરામાં દાદાજીએ જે વિદ્યા આપી છે એ અમૂલ્ય છે એટલું જ નહીં, પણ હું કહું અને તમે માનો એ તો સામાન્ય વાત છે. પણ આ વિદ્યા કોઈ પાસે નથી આજની તારીખે દુનિયામાં. બધા ફાંફા મારે છે. અને એટલે રાજર્ષિ મુનિને ક્યાંય કોઈ બી કોઈની પાસે જવું પડ્યું નથી. મારા ગુરુના પગ પછી બીજા હજી ફરક બધે ઇધર ને ઉધર કે અહીંથી મળી જાય કંઈક, અહીંથી મળી જાય કંઈક. આપણે કાંઈ શોધવાનું નથી. બધું જ છે, સંપૂર્ણ છે. પણ માર્ગ લાંબો છે, અઘરો છે.
તમે એ નાથપંથી સિદ્ધો થયા એનું જીવન ચરિત્ર વાંચો. કેટલા વર્ષો સુધી એમણે તપશ્ચર્યા કરી. આ 12 વર્ષના ટુકડા કરતા 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 ક્યારે એ દેવી શરીર પ્રાપ્ત થયું છે. એ જમાનામાં આયુષ જરાક લાંબુ હતું. 200 વર્ષ, પોણા 200 વર્ષનું આયુષ હતું. નાથ યોગીઓ થયા છે, નવનાથ. એ કળિયુગની શરૂઆતમાં થયા છે. આપણું ભવિષ્ય પુરાણ છે. 18 પુરાણોમાં એક ભવિષ્ય પુરાણ છે. એમાં ભવિષ્ય લખ્યું છે. ભવિષ્યમાં કે હવે પછી કળિયુગ શરૂ થવાનો છે. કળિયુગમાં ધર્મ વિસરાય તો એ ધર્મ જલ્દી વિસરાય ન જાય, લોકો ખોટા રસ્તે જલ્દી દોડવા ન માંડે, એટલા માટે ભગવાને પણ કઈક યોજના વિચારી હોય. ભગવાનનું જ કેવું છે, કાળબળ છે એ તો ચાલવાનું. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કલિયુગ એટલે થવાનું. પણ કલિયુગમાં એ જલ્દી એકદમ આપણે ઉપરથી નીચે હરકી ન પડીએ, એટલા માટે ધીરે ધીરે આપણું પતન થાય એવી કઈક યોજના તો વિચાર. તો એમ કહેવાય છે, ભવિષ્ય પુરાણમાં લખ્યું છે કે 9 નારાયણ અવતાર લેશે. એટલે 9 નારાયણ થશે. જે આપણે એક અવતાર યુગે યુગે સંભવમાં આવે એ માનવું નથી, પણ ભગવાન નારાયણ એમના 9 સ્વરૂપ ધારણ કરશે. એ 9 નારાયણના નામ આપ્યા છે. કવિર નારાયણ, હરિનારાયણ, આવિર્હોત્ર નારાયણ, પ્રત્યાયન નારાયણ, પછી દ્રુમિલ નારાયણ, ચમસ નારાયણ, કરભંજન નારાયણ. આ બધા 9 નારાયણ થશે. અને એ 9 નારાયણ પછી નાથ બનશે. તે માતાના ગર્ભમાંથી નહીં જન્મે, પણ એક નારાયણો મનુષ્યોમાં પ્રવેશ કરશે, પણ મનુષ્યોની માતાના ગર્ભમાંથી નહીં જન્મે. મત્સ્યેન્દ્રનાથ થયા હતા જે કવિ. મત્સ્યેન્દ્ર નારાયણ નાથ શેમાંથી જન્મ? માછલીના પેટમાં. બીજા હરિનારાયણ ગોરખનાથ થયા. એ ગોબરમાં ભસ્મ ફેંકી દીધેલી એક બાઈને ભસ્મ આપી મત્સ્યેન્દ્રનાથ. સંતાન પ્રાપ્તિ હતી. એને કહ્યું મને સંતાન નથી, તે આશીર્વચન આપો. આ ભસ્મ છે તું ખાઈ લે. ઘરે લાવી ભસ્મ તો નસીબ કેવા બેન હોય ને એને એકલા એકલા એક વાત એ પોતે જ જાણે, ગમે જ નહીં. કોકને કેવી જ પડે ત્યારે જ નિરાશ થાય. એટલે એને બીજાને કહ્યું, બીજા ત્રીજાને કહ્યું. આવી વાત હોય એ તો તરત. બેનોમાં તો વાયરલેસ, વાયરની જરૂર ન પડે. ટેલિફોન બધે પહોંચી જાય, બધી ભેગી થઈ ગઈ. જયારે તમે ભસ્મ આપી, ભસ્મ આપી પછી એમાં પછી હવે પોતપોતાના મત આપે ને. બધા હોશિયાર હોય પાછા. અરે કે હવે સાધુડાની ભસ્મ ખાઈ ને તે તો આપણું મગજ ફેરવી દે, આપણને બોલી નાખે. આપણે એની વાયા વાયા હાયલા જઈએ. એ ખવાય નહીં. એ કે એમાં શું થાય એને શું ખબર. બીજી બેન કે હા ભાઈ જૂના ફલાણી આમ થયું હતું, પાછા દાખલા આપે કોકને. એટલે પછી બધા ગભરાવા માંડી ગયા કે આવું ન થાય. અને હોમને એમ થાય કદાચ સાચી હોય ને આને દીકરો થાય એવો યોગી આપેલો તો આપણા દીકરાને સારો થાય ને દીકરો, એટલે ન ખાય એ સારું. એ તો બધાએ પાકું ફસાવી દીધું. એટલે એને એમ થયું કે આ ભસ્મ ખાવા જેવી નથી. આપણે દીકરો ન હોય તો વાંધો નહીં, ભસ્મ ખાવી નથી. પછી કોઈ કેવું કહેવાય કે આવા તો તું આવા માને છે કે ભસ્મથી ક્યાંક દીકરા થતા છે? કોઈ થયા ભસ્મ ખાઈને કોઈ દી ગર્ભ તો વાત જ વાહિયાત છે. એટલે આને પછી વિચાર્યું કે સારું આપણે રાતે બધા ઊંઘી ગયા ત્યારે આ ભસ્મને
બાજુમાં ઉકરડામાં નાખી આવશું. ઉકરડામાં એને ભસ્મ ફેંકી દીધું. ઉકરડામાં તો પછી રોજ કચરો ઉપર નખાતો જાય તો છાણ બધું નખાય, ગામડું એટલે છાણનો ડગલો બધું જામી ગયો માથે. 12 વર્ષ થયા. આમને મુદ્દત જ 12 વર્ષ. મત્સ્યેન્દ્રનાથને 11 ફાવતા જ નથી, 13 ફાવતા નથી. 12 વર્ષ થયા એટલે પાછા એ ગામમાં ભિક્ષા લેવા આવ્યા. એ જ બેન ને ત્યાં ભિક્ષા દેવી કરીને ઉગાડ્યા. બેન જેવી ભિક્ષા દેવા આવી તો કે ભિક્ષા પછી મારે લેવાની, તારો પુત્ર પેલા બતાવે. મારે તો મારા પુત્ર છે જ ને. ક્યાં મેં તને ભસ્મ આપી હતી ને 12 વર્ષ પહેલા. અરે એમને યાદ આવ્યું તો એનો બહુ આવ્યો તો થકરી ગઈ. એને કેવું હું તો કે મહારાજ એનાથી કાંઈ થયું નહીં. મત્સ્યેન્દ્રનાથ કે તે કાળ બદલી જાય. સૂરજ પૂર્વનો પશ્ચિમમાં ઉગે પણ મારી ભસ્મમાંથી પુત્ર થાય થાય ને થાય ત્યાં ખાધી નથી. બોલ તો એનું શું કહ્યું? નહીં તો હું તને આમ નામ બાળી નાખી, ભસ્મ કરી નાખી તારી. કે મારા સાચું કહું, મને બધાએ બહુ આવું ધર્માવીને એટલે મને તો આ ભસ્મ ખાવાનું. એટલે મેં તો બાજુમાં ઉકરડામાં નાખી દીધી. મને બતાવ ક્યાં જઈ ગયા નાખી કે આ ઉકરડામાં. કે ચાલો ઉપરથી બધું છાણ હતા, છાણ હટાવ્યું. અંદરથી ગોરખનાથ નીકળ્યો 12 વર્ષનો. એને ત્યાં ગર્ભની થોડી જરૂર પડે. એ ભસ્મની તાકાત છે. આ સિદ્ધ પુરુષ છે. ગોરખનાથ કે ચાલ મારા બેલો. સીધો શિષ્ય મળી ગયો ને છાણમાંથી. ગોબરમાંથી મળ્યો અને એની રક્ષણ ત્યાં થયું છાણમાં, એટલે એનું નામ ગોરક્ષનાથ. એમ એ નવ નાથ છે ને એની ઉત્પત્તિ આવી રીતે છે. કોઈ માતાના ગર્ભમાંથી જન્મ નથી. અને એ નવ નારાયણ છે એ નાથ બને છે અને મનુષ્ય દેહ ફરીને એમને આ ધર્મનો પ્રચાર થયો. અને નવનાથની શિક્ષાથી 84 સિદ્ધ થયા નાથ સંપ્રદાય. કેટલા? 84. જબરજસ્તી પંથ થયેલો. અને એમાંના છેલ્લા જ્ઞાનેશ્વર, મુક્તાબાઈ એ બધા થયા. પછી 13મી સદી પછી નાથ પંથ પડતી થઈ. સાધકો રહ્યા નહીં, ખોટી સાધના ઘૂસી ગઈ. બાકી નાથ સંપ્રદાય યોગીઓનો સંપ્રદાય છે. એમાં યોગ જ છે, રસ્તાંગ યોગ જ છે. ગોરક્ષનાથે ગોરક્ષ સંહિતા લખી છે, એમાં પતંજલિ ઋષિએ જે અષ્ટાંગ યોગ કયો છે એ જ છે. એ જ યોગ છે આપણી પાસે. નાથ સંપ્રદાય હતો આપણો લાખું છે, આપણો સંપ્રદાય નથી. આપણે કોઈ વાળો કરતા નથી, પણ એ જ ભગવાન શિવજી જે નાથ સંપ્રદાયના આદિ ગુરુ છે, એ આપણા આદિ ગુરુ છે. આપણી પાસે એ જ ચાલી છે. પણ કોક મત્સ્યેન્દ્રનાથ, ગોરખનાથ થાય ત્યારે આગળ ચાલે ને. પણ જો તમે આવી સભા જ કર્યા કરો અને એમ કહો કે બોલો, માઇક્રોફોન દર્યા કરો, તો સિદ્ધ કેવી રીતે થવાય? પ્રવચનથી થવાય ના. એ આત્મા પ્રવચન એને લભ્ય. આપણું શાસ્ત્ર કહે છે પ્રવચનો કરવાથી આ આત્માનો સાક્ષાત્કાર થતો નથી. તો તમારે મને એ કરવા માટે પ્રવચનને પણ સાધના કરવા દેવી જોઈએ. તમે બધાએ બાપુજીને ખૂબ સપોર્ટ આપ્યો છે, મને પણ સપોર્ટ આપ્યો છે. તમે સુવિધા એટલી કરી દો છો તો અમારે સાધના થાય છે. રહેવાનું મકાન આપો છો, ભોજનની અમારે ચિંતા નથી, કપડાં લતા આપો છો, જે કાંઈ સગવડ માગીએ તે આપો છો. પછી હવે અમે સગવડ જ માગ્યા કરીને કરીએ કાંઈ નહીં તો તમને છેતરા કહેવાય. તમને છેતરી તેનો વાંધો નથી, પણ ભગવાનને છેતરા કહેવાય એનું તો દુઃખ થાય ને. પણ નથી બાપુજીએ ભગવાનને છેતરા, નથી મેં ભગવાનને છેતરા. અને જો છેતરા હોય તો દાદાજી અમને બેને દર્શન ન આપ્યા.
એમની કૃપા છે, એમની કૃપાથી જ થાય છે. કોઈ જીવ તો પામર છે, જ્યાં સુધી ઈશ્વરની કૃપા ન થાય ત્યાં સુધી જીવથી કાંઈ થતું નથી. ભગવાનની લીલા છે, એ જેમ ઈચ્છે તેમ થાય. જીવે અહંકાર કરવાનો નથી. અમે જે કાંઈ કર્યું છે, કરીએ છીએ, કરી શકીશું તે દાદાજીની કૃપાથી થવાનું છે. અલબત્ત મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. મનુષ્ય યત્ન કરવો જોઈએ. યત્ન કરવા માટે એક પોતાની ઈચ્છા જોઈએ અને બીજો સમય ને સુવિધા જોઈએ. સુવિધા તમે આપો છો, ઈચ્છા મારી પાસે છે, સમય કોણે આપવાનો? તમારે આપવાનો. પછી હું ન બેહું તમારે મને પકડીને મારવાનો, બરાબર? પછી હું બહાર રખડ્યા કરું તો તમારે કહ્યું અમે તમને સમય આપ્યો ત્યાં રખડવા આપ્યો છે એ તમને શું? પણ પછી 4 દિવાલમાં જ રહું તો પછી તમારે કઈ સવાલ નથી. મને ખબર છે બાપુજીનું નિર્માણ થયું ત્યારે આ જગ્યાએ આપણે ષોડશી ઉજવેલી. ષોડશી તો પ્રસંગ તો શું છે? ભંડારો પ્રસંગ હતો. ત્યારે રાજેશે મને બોલેલા કે 4 દિવાલમાં મને રહેવા દો, પણ આ શરીર સડેલું બંધાય તો તમારે બહાર કાઢવું, અને નહીં તો દિવ્ય શરીર હું એની મેળે બહાર નથી. એમ હું શું કામ બોલ્યો? જો મારે પ્રવૃત્તિ કરવી હોય તો હું બોલું. પણ એ વખતે મને આ ખબર જ નહોતી કે દાદાજી મને આમાં આ કામ સોંપવાના છે. એટલે મારી તો એ જ તૈયારી છે કે પછી હું અંદર બેસી જાઉં, પછી કાં તમે મને દિવ્ય શરીરે જુઓ બહાર, અને કાં પછી ભગવાને જે ઈચ્છ્યું હોય. પણ ઇન પાર તો ઓન પાર. પણ મને ખાતરી છે હું ઓન પાર પહોંચી જઈશ. જો તમે બધા મારા પગ જ પકડી રાખો તો ઇન પાર જ રાખો, ઓન પાર જાવ. તમે કહો મુનિજી અમે એમ પારથી તમારે યાદ ન કરીએ તો પકડ જરા ઢીલી કરો. મારા પગને પકડ તમે પકડ એ જરા ઢીલી કરો, કાંઈ છૂટો કરો અને મને સાધના કરવાનો સમય આપો. આટલું બહુ ઘણું છે. તમે બધા સુગ્ન છો અને બાપુજી દાદાજીની કૃપા છે મારા ઉપર છે, તમારા સૌ ઉપર છે, આપણા આખા પરિવાર પર છે. તો દાદાજીનું કામ એ આપણે કરીએ, એ તમારે કરવાનું છે. થોડું તે માર્ગ ઉપાડો. મેં ગાઈડન્સ તો આપ્યું છે, છતાંય કાંઈ ગાઈડન્સ જોઈએ તો થોડો સમય હું ગાઈડન્સ પૂરતો આપું. દોડાદોડી ઓછી કરવાની. અને તમે જો બહાર ઉપાડતા હો તો દાદાજીનું કામ એ ચાલુ રહેશે, તમને પણ એનો ધર્મ લાગશે અને મારું કામ પણ ચાલુ રહે. કે દાદાજીની જે કાંઈ ઈચ્છા છે બે રીતે પૂર્ણ થાય. કે ભાઈ ચાલો મારી પરંપરામાં સિદ્ધ થયા છે અને મારી પરંપરાએ સંસ્કૃતિનું પુનરુત્થાન પણ કર્યું છે. અને એટલું કામ કરીએ તો આપણે દાદાજીના સાચા પાર્ષદો. અને આપણામાંથી કોઈ ખોટો પાર્ષદ તો છે ને, બધા સાચા જ છે. તો સૌ વિચારો. અને તમે પણ તમારી રીતે તમે જ્યાં રહ્યો છો ત્યાં, અને કે તમારે ઘર છોડવાની જરૂર નથી. આ સંસારીઓ તમે કરી શકો છો. આપણે બધા કેન્દ્રો કર્યા છે, એમાં આ સંસ્કૃતિ શું છે શીખવાનું છે અને આપણા બાળકોને શીખવાડવાનું છે. એ તમે ન થાય. પણ તમે કેન્દ્રમાં જ ન જાઓ છો, તમે જે ન કરતા હો તો બાળક કેવી રીતે શીખે? બોલો. તમારું બાળક આપણી સંસ્કૃતિ શીખે એમાં તમને વાંધો જ? કમસે કમ આપણા પાર્ષદોને તો ન જોવો જોઈએ. તો આપણે તો કરવું જ જોઈએ. આપણું એક કેન્દ્ર સંસ્કાર કેન્દ્ર થયું છે મળવું ન જોઈએ, બંધ ન થવું જોઈએ, જીવંત રહેવું જોઈએ. ચાલે છે, ઘણા કેન્દ્રો સરસ ચાલે છે. 365 દિવસ જીવંત છે, એક દિવસ બદલ્યો નથી. હમણાં હું પંચમહાલ જિલ્લામાં હેમંત ચૌહાણનો ભજન સંધ્યાનો કાર્યક્રમ આપણે કાલોલ શહેરમાં રાખ્યો હતો. એટલે આસપાસના ગામડામાંથી બધા ઘણા હજારોની સંખ્યામાં આવ્યો. આખું
કમ્પાઉન્ડ બનાવી દીધું. આજે અહીંયા આપણે આટલા બધા ભેગા થયા છીએ, એટલા જ ભેગા થયેલા. હું મલાવથી નીકળ્યો જાય ત્યાં જવા પ્રોગ્રામ, ત્યારે મલાવમાં આપણા કેન્દ્રના 2-4 અગ્રણી ભાઈઓ ત્યાં હાજર હતા. એટલે હું ગાડીમાં બેસવા જતો હતો હોલમાંથી. મેં હોલમાં જોયા, પગે લાગે, દર્શન કર્યા. કેમ તમે આવો છો ને કાલોલમાં સાંભળો? તો કે ના, બીજા બધા આવશે. અને 2-3 જણા નક્કી કર્યું કે આપણું કેન્દ્ર ત્યારે 10 વર્ષથી ચાલુ કર્યું છે, બંધ નથી રહ્યું, કે આજે આપણે બંધ રહેવા દેવું નથી. હું બહુ ખુશ થઈ ગયો. આવું એ કે ભલે બધા જાય, અમે 2-3 બહેને પણ આજે આ કેન્દ્ર બંધ નહીં કરવા દઈએ, અમારો રેકોર્ડ તૂટે. અને જેને પહેલેથી સ્થાપના છે તેથી ખોયેલું જ નથી, એ રેકોર્ડ જ છે. હવે એ રેકોર્ડ તોડો, જો ન ખોલ્યો હોય તો ખોલો. રેકોર્ડ સ્થાપો તો એવો સ્થાપો જેવો મલાવાળે સ્થાપ્યો, એ એક દિવસ પણ બંધ નહીં. તો એ કામ તમે કરી શકો એમ છો. તમારામાં એટલી તો હેસિયત છે, એટલી તો આવડત છે. નહીં હોય તો દાદાજી આપશે. તમે દાદાજીનું કામ કરવા તૈયારી તો બતાવો, તો તમારામાં દાદાજી આવડત મૂકશે અને કરી શકશો. તો આપણું જીવન એટલું તો સાર્થક છે ને. દાદાજીએ ચીંધેલું કામ કરવું એ જીવનની સાર્થકતા છે. ભગવાન કૃષ્ણે અર્જુનને જે ચીંધ્યું, અર્જુને કર્યું, તો એના જીવનની સાર્થકતા છે. તમે પણ દાદાજીનો આદેશ છે એ કરો, જીવન સાર્થક થશે. મેં પણ એમના આદેશ પ્રમાણે કર્યું. મને તો સાધનાનો આદેશ છે કે મારે એ કરવાનું છે, એટલા માટે હું આ માંથી પાછો ખેંચાવા માંગુ છું. બાકી એ કામ નકામું છે એવું નથી. પણ દાદાજી કાર્યો વહેંચી દીધા છે. જે સંન્યાસીઓ છે, નિવૃત્તિ માર્ગી છે, એમને આ કામ કર્યું. દાદાજી એ સમજતા હતા કે આ નિવૃત્તિ માર્ગી છે, જે પ્રવૃત્તિ માર્ગીઓ થાય, દીક્ષા મળે અને એ કામ સંભાળે નહીં ત્યાં સુધી તો સંન્યાસી કરવું પડે. એટલે એ પણ સમજે છે અને માર્ગ પણ બતાવે છે. તો હું આશા રાખું છું કે હવે પ્રવૃત્તિ માર્ગના પાર્ષદો તમે બધા આ કામ સાથે મળીને ઉપાડો. એમાં જે કોઈ વિશેષ સમય આપી શકશે એ દાદાજીનું જ કામ કરે છે, આપણામાં છે. આ અર્જુનસિંહભાઈ બેઠા છે, એની બાજુમાં હરિભાઈ બેઠા છે. એ બે પૂરો સમય આમાં જોડાયેલો, ઘર છોડીને જ આવીને બેઠા છે. તો તમારે જેવો જ ડ્રેસ પહેરે છે ને, છે કાંઈ ફેરફાર? મેં એમને કહ્યું કે તમે પ્રવૃત્તિ માર્ગી છો, ઘર છોડીને આવ્યો છો, તમે કહેતા હો તો તમને વસ્ત્રો આપો કે અમને એ ધોતી પહેરશું ને બધા હસશે ને, એટલે અમારે નથી. આ જ્યાં લગો જબો ને લેગો ઠીક છે. એટલે તમે જો હસો નહીં તો એ પહેરો, ગેરંટી આપો. પણ એ દીક્ષાનું પ્રોવિઝન છે, એ દીક્ષિત જ છે એમ હું માનું છું. કપડા ભલે ને આમ પહેરે છે, પણ એ 24 કલાક લાઈફ મિશનનું કાર્ય કરે. દાદાજીએ સોંપેલું છે એનું કાર્ય કરે. તો એ આપણા સૌથી વધારે સમય આપનારા પાર્ષદો કંઈક થયા કે ને લીડર કે આપણા એવા જે કિરીટસિંહભાઈ છે, ઝારખંડમાં તમે જુઓ છો ને, એ તાપમાં, વગડામાં અને સૌરાષ્ટ્રનો અને એ સુરેન્દ્રનગર જિલ્લાનો તાપ સહન કરવો જાજો કોકરા. મે જૂનમાં તો ખબર પડે એમાં એ કામ કરે છે. અને આપણે જોઈને જ્યાં જે રાજી થઈ છે એની પાછળ બધા પસીનો રહે છે. આપણા કોઠારી ભાઈ અમદાવાદ ભલે રહે પણ એ રોજ ઝારખંડ હોય છે. તો એ બધાએ એમનું જીવન સમર્પિત કરી દીધું છે. એ બધા પ્રવૃત્તિ માર્ગી કાર્ય કરતા છે. પણ હું એમને કહું છું તમે આવું કંઈક પહેરો, તમને હું રંગવાળા પહેરાવી દઉં. પણ એ કે આ બધા હસે છે એટલે અમને જરાક શરમ થાય. એમને શરમ હટી જાય, તમે હસો નહીં તો આપણે એમને પહેરાવી દઉં. કામ તો એ કરે છે. એટલે પ્રવૃત્તિ માર્ગની પણ દીક્ષાઓ છે.
તમે તમારા સ્થળે રહ્યો, તમારી રીતે તમે બુસ્કોટ પાટલું પહેરતો હોય એ પહેરો, જે પહેરો તે પહેરો, પણ કામ દાદાજી ચીંધેલું કરો. દિવસમાં 1 કલાક કરો, 2 કલાક કરો, 3 કલાક કરો, સોંપેલું જે તમને તમારે જેટલી સવલત હોય સમયની એ પ્રમાણે કામ કરો, પણ કરો તો આ કામ અઘરું નથી. જાજા માણસો બધા પ્રયત્ન કરે તો બહુ મોટું કામ પણ થઈ જાય. કીડી છે એ કોણ ખેંચી લાવે છે ને ઝીણી ઝીણી કેવું કરી નાખે. કીડી તો સાવ ના નથી. આપણે તો હ્યુમન બિંગ છે, આપણે તો ઘણું કરી શકીએ. એનામાં ક્યાં ખરાબ કામ કરવું છે? બોલો, લોકોને આપણે એમ કેવું છે કે ધર્મ લાભ મેળવો, ધર્મને ભૂલો નહીં, બાળકોને શુભ સંસ્કાર આપો, ખોટા સંસ્કાર સારા નથી. તો એમાં કઈ આપણે ખોટું કરીએ છીએ? આપણા બાળકોને એ જ સંસ્કાર આપવા જોઈએ અને બીજાના બાળકોને પણ એ જ સંસ્કાર આપીએ. એટલે તો આપણે કેન્દ્ર કર્યા છે કે બધા ભેગા થાવ, બધાના બાળકો ત્યાં આવે, બધા ભેગા મળીને એને શુભ સંસ્કાર આપો. એટલે એનું નામ પણ આપણે સંસ્કાર કેન્દ્ર રાખ્યું છે. આ કાર્ય જબરજસ્ત થઈ શકે. હું બધે ઉદઘાટન કરી આવું, પણ કે હું બધે ચાલુ કેન્દ્ર છે કે નહીં જોવા થોડોક જવાનું, કે તમારે બધાએ જોવું જોઈએ. જેને કેન્દ્રનો ભાર આપણે સાંધવો છે એ પોતે જ જોવે તો જ કેન્દ્ર ચાલુ રહે. અહીંથી હું રાજસ્થાન છે દૂર પોખરણ, જ્યાં આપણે પાકિસ્તાનની સરહદે એટમ બોમ્બનો ખતરો કર્યો ને, ત્યાં 3 વર્ષે ગયો કેન્દ્ર શરૂ કર્યા પછી. એ જ હોલમાં મારું સ્વાગત થયું અને એ બધાએ પ્રવચનમાં કહ્યું, ગુરુજી આપ જ્યારથી પધાર્યા અને અહીંયા કેન્દ્ર શરૂ કર્યું ત્યારથી એકે દિવસ બંધ નથી રહ્યું. 365 દી કેન્દ્ર ચાલ્યું અને એના 80 જણા કે 90 જણા કાયમ અહીં હાજર હોય. બોલો, હવે આપણે કોઈ દી અહીંયા ફરીને ગયા નથી, કોઈ આપણો કાર્યકર ત્યાં ફરતો નથી, પણ જેને જવાબદારી સોંપી પોતે જ જવાબદારીપૂર્વક ચલાવે છે. તો એવું જોઈને હું રાજી થાઉં છું. ભાઈ આપણે કરવું જોઈએ, કાંઈ આપણે નથી કર્યું ફોલો, પણ છતાંય 365 દી આને ચલાવ્યું તો એ મારા કરતાં દાદાજીનું કામ વધારે સારું એ ભાઈ કરે છે એમ મને તો લાગ્યું. એવા ઘણા કેન્દ્રો છે જે વ્યવસ્થિત ચાલે છે અને બંધ નથી થયા. કેટલાક કેન્દ્રો એવા હશે કે જે ચાલે છે, વળી પાછા થોડી વાર દચકા ખાઈ જાય છે, પાછા શરૂ થાય છે, એને મેળે પાછા ચાલે છે. એમ તો એ ચાલે છે, એ થોડાક વ્યવસ્થિત થઈ જાય. અને કેટલાક કેન્દ્ર નથી બરાબર ચાલતા, તો ત્યાં આપણે કંઈક વિચારવું જોઈએ કે શા માટે નથી ચાલતા. જો કદાચ આપણે જે ભાઈએ ત્યાં જવાબદારી સ્વીકારી કે હું આ કેન્દ્રનું સંચાલન કરીશ, એને સમય ન હોય તો એને સર્જન તરીકે આપણને એમ આવીને કહેવું જોઈએ કે મારી ભાવના તો ઘણી ઊંચી છે પણ મને સમય મળતો નથી, તો આપણે કોઈક બીજાને આ કામ સોંપ્યું તો આપણે એમ કરીશું. પણ એ આપણા કેન્દ્ર માટે જ કરવાનું છે, તો એટલું તમે નિખાલસતાથી કહો. એમાં કે અમે તમને આઉટકાસ્ટ નહીં કરી દઈએ કે આ નકામો માણસ એમ તો નહીં કરી દઈએ. તો આ કેન્દ્ર સંચાલનનું કામ કરીએ તો એ ઘણું મોટું કામ થઈ શકે એમ છે. એ તો એક સંસ્કાર આપવાનું કામ છે. આપણો હેતુ તો આરોગ્યની સેવાઓ આપીએ જનતાને, કેળવણી આપીએ જનતાને, આ બધું છે. આપણે જેમ ઝાખણમાં હોસ્પિટલ અને સ્કૂલ કરી છે એમ મારી તો ઈચ્છા છે કે તાલુકે આપણે દરેક તાલુકામાં આવું કરીએ. અને હું તો કહું છું કે ગામડે આવું શું કામ ન થાય? નાના પાયા પર મોટી હોસ્પિટલ નહીં તો આપણા કેન્દ્રમાં કાંઈક નાનકડું દવાની સેવા, લોકોને રાહત મળે એવું કરી શકીએ. થોડું શિક્ષણનું કરી શકીએ. જેમ અમારે પંચમહાલ જિલ્લામાં 7-8 ગામમાં મલાવને આસપાસના ફ્રી ટ્યુશન ક્લાસ આપણે ચલાવીએ છીએ. સ્કૂલ નથી ચલાવતા, પણ બાળકોને જેને ટ્યુશનના પૈસા ખર્ચી નથી શકે એવા બાળકોને આપણે ફ્રી ટ્યુશન આપીએ છીએ. આપણે ટીચરને યથાશક્તિ મહેનતાણું આપીએ છીએ અને ચાલે છે. અને છેલ્લા 7 વર્ષથી ચાલે મલાવને આસપાસના ગામમાં. અને 400-500 બાળકો આનો નિયમિત લાભ લે છે. એવું કરી શકાય. મલાવની આસપાસમાં છે, ભાવનગરમાં એક ચાલે છે. આપણે
નવસારી તાલુકામાં તવડી ગામ છે, ત્યાં આવું એક ટ્યુશન ક્લાસ ચાલે. એટલે જ્યાં જ્યાં જે કોઈ વ્યક્તિ પોતે આવી સેવા આપી શકતો હોય તો નાની મોટી ઘણી જાતની સેવા તમે કરી શકો એમ છો. બધું જ આપણે લોકોપયોગી કંઈ પણ કામ કરીએ, જનતાને સારા સંસ્કાર આપવાનું કે બીજી રીતે મદદ કરવાનું, એ લાઈફ મિશનનું કામ છે. તો એ બધું તમે કરો અને આપણા બધા કેન્દ્રો જીવંત થાય. તમે પોતે આટલા બધા આવ્યા છો, કેટલા બધા ગામોમાંથી આવ્યા છો, એટલા કેન્દ્રો વ્યવસ્થિત ચાલે તો ક્યાં વાંધો, ઘણું મોટું કામ થઈ જાય. એટલે આપણે કંઈ પૈસાથી ઈંટ મકાનથી મકાન ઊભું કર્યું એટલે પ્રોગ્રેસ થઈ ગયો એવું નથી. એ તો એક વ્યવસ્થા છે, કરવાનું કામ તો આ છે. તો એ તમે જ્યાં છો ત્યાં તમે પણ કરી શકો એમ છો. તમે બધા પાર્ષદ જ છો. તમે વસ્ત્ર દીક્ષા લોક ન લ્યો એ મહત્વનું નથી. જેમ આ ભાઈઓને મેં કહ્યું એ વસ્તુ તમારે જેવા જ કરે, પણ કામ તો મહત્વનું કરે જ છે. અને ઘણા ભાઈઓ બહેનો તૈયાર છે આ રીતે જીવન સમર્પણ કરવા માટે. એમને મેં કહ્યું છે કે અત્યારે જેટલો કામનો જથ્થો છે એ જોતા હમણાં તમારી જરૂર નથી, પણ જ્યારે એવો સમય આવશે ત્યારે અમારો વધારે માણસ જોશે ત્યારે તમે કહેશો. ફરાળ રાખીએ, ફરાળ કરો, દાદાજીનું દર્શન કરો, રાત રોકાવાનું કે અષ્ટપ્રહર પૂજા પણ કરો, ખૂબ ધર્મ લાભ મેળવો. તમને બધાને દાદાજી ભક્તિ કરવાની શક્તિ આપે, ખૂબ ધર્મ લાભ કમાવો, બધાના આત્માનું કલ્યાણ થાય અને દાદાજીના લોકમાં આપણા બધાની ગતિ થાય એવા શુભાશીર્વાદ આપું છું. સર્વને કૃષ્ણ જય ભગવાન અને શાંતિપૂર્વક સાધનો ખૂબ ખૂબ આભાર.